લેટ્સ સ્ટાર્ટ. સલાહ આપી દઉં પહેલા તો, રાઈટ. આજે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીશું. આ બેચની અંદર મેઇનલી બે સબ્જેક્ટ્સની જવાબદારી મારા પર છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીની તો વર્ષોથી છે જ, એઝ વેલ એઝ જે થોડો ઘણો એક્સપિરિયન્સ છે એના બેઝિસ પર એથિક્સની પણ છે. એથિક્સ વાળા ફર્સ્ટ લેક્ચરમાં જેટલા લોકો નહોતા કે અટેન્ડ નહોતું કર્યું, રાઈટ, નેક્સ્ટ વીકથી એથિક્સ વાળા ફૂલ ફ્લેજમાં ચાલુ થશે લેક્ચર્સ. એટલે પહેલા તો સલાહ આપી દઉં, જે લોકો નહોતા એ લોકો એનો રેકોર્ડેડ છે ને યુટ્યુબ પર મૂકી દીધો છે એમણે. તો એ રેકોર્ડેડ જે યુટ્યુબ પર મૂક્યો છે ને એકવાર જોઈ લેજો, જેનાથી નેક્સ્ટ લેક્ચરમાં આવો ને તો પછી ખ્યાલ આવી જાય તમને કે છે શું. નહીં તો એવું ના થાય કે વેમ હું કરતો રહી જાઉં અને અમુક લોકોને ખ્યાલ જ ના હોય કે છે શું. આઈજી આજના લેક્ચર પર સાયન્સ એન્ડ ટેકનોલોજી પર. હવે ટેકની વાત કરીએ ને તો અગેન આપણે આ જનરલ સ્ટડીઝમાં ભણતા આવ્યા છે એ વિષય છે. એટલે આ વિષયની તૈયારી અને બીજા વિષયોની તૈયારી જે હોય, ખાસ કરીને જનરલ સ્ટડીઝના વિષયોની તૈયારી એક બહુ અલગ મેનરમાં થાય. મેઇન્સ માટે અલગ મેનર તો ના કહી શકીએ, એમ તો ઓલમોસ્ટ આપણે હેન્ડ ઇન હેન્ડ જ ચાલ્યા છીએ જ્યારે પણ ભૂતકાળમાં ભણ્યા છીએ ત્યારે. ચલો આવી જાઓ ફટાફટ. ક્લિયર છે? બીજી વસ્તુ મગજમાં ક્લિયર રાખજો કે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટની જે આપણે વાત કરીએ છીએ તો તમને ખ્યાલ છે કે આ કયામાં આવે છે? તમારા GS3 વાળો આ તમારો સબ્જેક્ટ છે, હે ને? જો GS3 જે છે ને, GS3 નું પેપર તમારી માટે એવું પેપર છે કે જે પેપરની અંદર તમે સારો એવો સ્કોર કરી શકો છો. સારો એવો સ્કોર ત્યાં કરવો કેવો છે? થોડોક ઈઝી થઈ જાય છે, કેમ કે એના સબ્જેક્ટ્સ એ રીતના છે. અને બીજી વસ્તુ, સેકન્ડ થિંગ, આ સબ્જેક્ટ એવો છે કે જે તમે ઓલરેડી પ્રિલિમ્સમાં ભણીને આવ્યા છો. હવે ખાલી મેન્સના પર્સપેક્ટિવથી આપણે શું કરવાનો છે ને, યુઝ કરવાનો છે. તો આ બે વસ્તુ તો આપણને ક્લિયર છે. હવે હું ધારી લઉં કે ઓલમોસ્ટ ઘણા બધા લોકો આવી ગયા છે ક્લાસરૂમમાં, તો અત્યારે પહેલા તો લાસ્ટ લેક્ચરમાં મેં નતો પૂછ્યો ક્વેશ્ચન, અત્યારે પૂછીશ આ ક્વેશ્ચન. કેટલા લોકો એવા છે કે જેમને પ્રીની અંદર સ્કોર 200 પ્લસ થતો હોય? 200 પ્લસ? ના છે, મને ખ્યાલ છે ઘણા બધા છે. નાઇસ, ગુડ. અરે ઇલ્લે, કેટલા લોકો એવા છે જેમને 180 પ્લસ સ્કોર છે? 180 ટુ 200, પાછા 200 વાળા ના કરતા. હા, 180 થી 200 ની રેન્જમાં. એક મિનિટ, વ્યવસ્થિત હાથ ઊંચો કરજો. બહુ સરસ, નાઇસ. કેટલા લોકો એવા છે જે 150 થી 180 ની રેન્જમાં છે? 150 થી 180. ઓકે, નાઇસ, ગુડ, રાઈટ. કઈ વાત, જે લોકોને હાથ ઊંચો કરવાનો મોકો નથી મળ્યો, ભવિષ્યમાં તમને મળશે. રાઈટ, યસ. આઈ જે વાત કરીએ સાયન્સ એન્ડ ટેકની. હવે આ સબ્જેક્ટની વાત કરીએ તો સૌથી પહેલા તો જે તમને થોડીક વસ્તુઓની ખ્યાલ હોવો જોઈએ, એમાં સૌથી પહેલી વસ્તુ તમને ખ્યાલ જ છે, ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ઓલ અચીવમેન્ટ ઇઝ ડિઝાયર. હે ને? કોઈ પણ વસ્તુની તમે શરૂઆત કરશો તો એ ડિઝાયરથી જ થશે. અત્યારે ક્લાસ 1 ટુ ઓફિસર બનવાનું આપણું જે ડિઝાયર છે, આપણે એનાથી શરૂઆત કરીશું અને એને ફૂલફિલ કરવાનો ટ્રાય કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ. બીજી વસ્તુ, આ સ્ક્રીન પર તમને હજી એક વસ્તુ જોવા મળશે લખેલી, આન્સર રાઇટિંગ ઇઝ એન આર્ટ. શું છે આન્સર રાઇટિંગ? એક આર્ટ છે, હે ને? આર્ટમાં શું હોય? આર્ટ ક્યારે બી એક દિવસમાં ના આવે, હે ને? મ્યુઝિક જે શીખતા હોય ને, મ્યુઝિક એવું ના હોય કે મહિનામાં થઈ ગયું, 2 મહિનામાં. ઇટ ટેક્સ ટાઈમ. તો આન્સર રાઇટિંગ પણ એવી વસ્તુ છે ને કે જે ટેક્સ ટાઈમ, સ્લો પ્રોસેસ હોય. તમે ભૂલો કરશો એને સુધારીશું, ભૂલો કરશો એને સુધારીશું, ફરીથી નવી ભૂલો કરશો તો નવી ભૂલો સુધારીશું, અને કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ ચાલશે અને અલ્ટિમેટલી તમારો એક સારો આન્સર રેડી થવા લાગશે. અને એવું થશે બી નહીં કે દર વખતે સારો જ આન્સર રેડી થાય. ધારો કે 5 ક્વેશ્ચન તમારા પેપર 3 ની અંદર સાયન્સના છે, તો બટ ઓબ્વિયસ એ થવાનું છે કે 2 ક્વેશ્ચન એવા હશે કે જે તમને ઇઝીલી અચીવેબલ હશે, કે જેની અંદર તમે સારું લખી શકશો. 2 ક્વેશ્ચન એવા હશે 5 માંથી કે જે જોવા મળશે કે જેની અંદર તમારે થોડુંક વિચારવું પડશે અને જબરજસ્તી આન્સર બનાવવો પડશે. અને એક ક્વેશ્ચન બટ ઓબ્વિયસ છે એવો હોવાનો છે કે એને વાંચતા સાથે એવું થશે કે કહેના ક્યાં ચાહતે હો, રાઈટ? તો એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા ક્વેશ્ચનની રેન્જ જે છે તમને બહુ મોટી જોવા મળશે. તો એની અંદર જો વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ જેને આપણને થોડોક આઈડિયા હોવો જોઈએ એ છે સિલેબસ. અને સિલેબસનો ઓલમોસ્ટ આઈડિયા મેં તમને જ્યારે બહુ વર્ષો પહેલા તમે આમાંથી ઘણા બધા લોકો મને મળ્યા હતા ત્યારે આપી દીધો હતો. આ રીતનો એક સિલેબસ આપણને મેન્સનો જોવા મળે છે. યસ ઓર નો?
આપણે શું કરીશું, મેઇનલી જે રીતના આમના ક્વેશ્ચન્સ આવતા હોય છે એ ક્વેશ્ચન્સના બેઝિસ પર અહીંયાથી આપણે અલગ અલગ પોઈન્ટ્સ ઉપાડીશું, ઘણી બધી વસ્તુ હું ડિસ્કસ કરીશ, ઘણી બધીમાં ડાયરેક્ટ આપણે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરીશું, ઘણા બધામાં હું ખાલી તમને અપ્રોચ આપી દઈશ કે તમારે આ રીતે લખવાની જરૂર છે. ઘણા બધામાં હું શું કરી દઈશ, તમને અપ્રોચ આપી દઈશ અને અપ્રોચના આધારે તમને આઈડિયા આવશે કે તમારે કઈ રીતે વસ્તુઓ. યસ, હેલો 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 હેલો, અવાજ આવે છે ક્લિયર? બહુ સરસ. તો બહુ ધ્યાનથી સમજીશું. તો તમને અપ્રોચ આપી દઈશ, એ અપ્રોચના આધારે તમને ખ્યાલ આવી જશે કે એની અંદર આન્સર રાઇટિંગને તમારે કઈ રીતે કેરી ફોરવર્ડ કરવાનું છે. યસ ઓર નો? તો એ આપણે ધ્યાનમાં રાખીશું. કોમન ટોપિક્સ છે જે વર્ષોથી આપણે ભણતા આવ્યા છીએ, જેમ કે ફોર એન એક્ઝામ્પલ આપણે સ્પેસ ભણતા આવ્યા છીએ, સ્પેસમાંથી ક્વેશ્ચન, એનર્જીમાંથી ક્વેશ્ચન, ન્યુક્લિયરમાંથી ક્વેશ્ચન, રાઈટ, થોડાક એન્વાયરમેન્ટમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, અને પછી બીજી છૂટફૂટ તમારી ટેકનોલોજીસ, નાની મોટી ટેકનોલોજીસ, રાઈટ, બાયોટેક છે, નેનોટેક છે, આ બધી. અને જો અહીંયા વાત કરીએ આપણે તો સર ઉમદા માનવ જીવનની વાત કરે છે, તો આપણે પછી શું ખ્યાલ હોવો જોઈએ, જેમ કે એગ્રીકલ્ચર છે, કૃષિ છે, તો સર કૃષિ ક્ષેત્રની અંદર કઈ રીતે ટેકનોલોજી તમે અપ્લાય કરશો. જેમ કે આપણે ભૂતકાળની અંદર અમુક વાર ક્વેશ્ચન પૂછાયેલા જોવા મળે છે તમને, રાઈટ, ક્વેશ્ચન તમને અહીંયા જોવા મળશે. શું ક્વેશ્ચન છે આ? ક્વેશ્ચન તો તમે એમને અત્યારે આપણે ચર્ચા પણ નથી કરી તેમ છતાંય લખી શકીએ કે ખેડૂતોની આવક બમણી કરવાના અભિયાનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા ઉદાહરણ સહ ચર્ચા કરો. રાઈટ, કોની વાત કરે છે ક્લિયરલી? વિજ્ઞાન અને ટેકનોલોજીની. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, 200 શબ્દોની અંદર તમારે લખવાનો થાય. સફિશિયન્ટ ઇનફ લખવા માટે? તમારી જોડે શબ્દો હોય આ લખવા માટે? ટ્રાય કરીએ. જેમ કે અહીંયા ધ્યાન, ખેડૂત, કૃષિ, ખેડૂતની આવક, કૃષિવીરની આવક બમણી કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિથ એક્ઝામ્પલ. શું આવે મગજની અંદર આ ક્વેશ્ચન લખવાનો આવે તો? હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. બહુ સરસ, હાથ ઊંચો કરો ક્લિયરલી, આમ વ્યવસ્થિત. બહુ સરસ બેન, તમે જીએમ ક્રોપ, બહુ સરસ. તમે શું? બહુ સરસ. પાછળ સિંચાઈ પદ્ધતિ, ફર્ટિલાઇઝર્સ, ઓકે, નેનો યુરિયા, ફર્ટિલાઇઝર્સ, એઆઈ, બહુ સરસ. ઓકે, હવે હું તમને એવું પૂછું છું, બધું બાજુમાં રાખો, રાઈટ, તમે કીધું એ બધા મુદ્દા એક્સેપ્ટ કરું છું, સાચા જ છે, તમે લખી શકો, રાઈટ, પણ આપણે 200 શબ્દો કરવાના છે. તો સર 200 શબ્દો કરવા માટે શું કરવું પડશે? ફોર્મેટ આનું એક રેડી કરવું પડશે. યસ ઓર નો? યસ. તમે શેના વિશે? અવેરનેસ, અવેરનેસ, બહુ સરસ. પછી અવેરનેસ કરવામાં શું? કોઈ એક બે એક્ઝામ્પલ, ઉદાહરણ સહ કીધું છે. પોર્ટલ, બહુ સરસ. એક જ મિનિટ. નાઇસ, વેરી ગુડ. તમે સર? પીએમ કિસાન જેવી એપ્લિકેશન. और कुछ? पीएम कुसुम, ओके. જો હવે ધ્યાનથી સાંભળો, પોર્ટલ ચાલુ કર્યા તો પોર્ટલ ચાલુ કરી દીધા બધાએ, રાઈટ. આ જ સમજવાની જરૂર છે. જો તમે એક વસ્તુ સમજો, આન્સર રાઇટિંગની જ્યારે વાત કરીએ ને, તો ચલો આઈએ જ છે, ચર્ચા કરી જ લઈએ. તો તમારે મારે એક વસ્તુ સમજવી ક્યારે પણ આન્સર રાઇટિંગમાં બહુ જરૂરી છે, અને હમણાં તમને આનો અપ્રોચ પણ આપું કે કઈ રીતે તમે બનાવશો, કેમ કે આ આન્સર તમારે પછી લખવાનો પણ રહેશે. બટ એક વસ્તુ સમજો, પેપર ચેકર એક મનુષ્ય, હે ને? પેપર ચેકર જે પણ છે તમારો, જે વ્યક્તિ તમારું પેપર ચેક કરવાનો છે, એ કોણ છે? અલ્ટિમેટલી એક મનુષ્ય છે. યસ ઓર નો? તમે જો એને એક જ પ્રકારની માહિતી ફીડ કરશો તો એ સમજી જશે કે હા, અને બહુ બધા આસ્પેક્ટ્સ વિશે આઈડિયા નથી, કે સાયન્સ એન્ડ ટેકનોલોજીના આના બીજા કયા કયા આસ્પેક્ટ્સ જોવા મળે છે, એને લઈને બહુ આઈડિયા આના દેખાઈ રહ્યા નથી. એક વર્ષો જૂની વાત છે, અને ઓલમોસ્ટ હું તમારી જ્યારે પણ તમારી આગળ બેચ ચાલતી હતી, એ બેચમાં પણ આના ઉપર ચર્ચા કરી ચૂક્યો છું. અને આ વસ્તુ છે ને, તમારે આમ ધ્યાનથી તમારા મગજમાં ઉતારી લેવી પડશે. અને ધેટ ઇઝ કે જો તમારે સારો માર્ક સ્કોર કરવા હોય
5 ક્વેશ્ચન છે, 5 માંથી તમારી ઈચ્છા એવી છે કે 3 ક્વેશ્ચન મારા એવા હોય કે જેની અંદર બહુ સારા માર્ક્સ હોય. પ્રેક્ટિકલ રહીશું, કેમ કે 2 ક્વેશ્ચન એવા રહેવાના જેમાં એવરેજ માર્ક હશે કાં તો બિલો એવરેજ માર્ક હશે, રાઈટ. જો તમારી ઈચ્છા હોય કે મેક્સિમમ ક્વેશ્ચનમાં મેક્સિમમ માર્ક્સ હોય, તમારી ઈચ્છા શું છે અલ્ટિમેટલી કે પેપર ચેકર જોડે તમારે તાલીઓ પડાવી દેવી છે, હે ને? તો સર એ તાલીઓ પડાવી દેવી છે એનો મતલબ શું છે? અહીંયા આપણે ફોલો કરીશું વન કોન્સેપ્ટ જેને આપણે કહેતા હોઈએ છીએ ક્લેપ્સ, હે ને? સી ફોર કન્ટેન્ટ. તમારે તમારા સબ્જેક્ટને લઈને કન્ટેન્ટ રેડી કરવું જ પડશે. તમે આટલા લાંબા સમયથી વાંચો છો તો બટ ઓબ્વિયસલી તમારી જોડે કન્ટેન્ટ હોય જ, રાઈટ. અને ના હોય તો એને એડ ઓન કરવું પડશે. યસ ઓર નો? હું પહેલા પણ કહેતો તો હજી પણ કહું છું કે તમે જે ક્લાસરૂમની અંદર ભણો છો ત્યારબાદ તમે ઘરે જઈને જે કરો છો ને એ વધારે ઇમ્પેક્ટ કરશે અહીંયા આન્સર રાઇટિંગ માટે. ક્લાસરૂમ તો ઇમ્પેક્ટ કરશે પણ ક્લાસરૂમમાંથી ગયા પછી જે પ્રોસેસ છે ને પ્રોસેસ વધારે ઇમ્પેક્ટ કરશે કે તમે કઈ રીતના કન્ટેન્ટને રેડી કરો છો, કેટલી વસ્તુઓને નવી નાખી છે, કઈ વસ્તુઓને તમે ચેન્જ કરી છે. તો સર અહીંયા સૌથી પહેલી વસ્તુ તમારે લાવવી પડશે કન્ટેન્ટ, રાઈટ. વ્યવસ્થિત સ્પેસ છે તો સ્પેસની અંદર જેટલા ટાઈપના ક્વેશ્ચન્સ આપણે ભૂતકાળમાં પૂછ્યા છે, જેમ કે હમણાં તમને એક્ઝામ્પલ્સ બતાવીશ, તો એમના સંદર્ભમાં તમારી જોડે 100, 150, 200 શબ્દો ઓલરેડી રેડી હોવા જોઈએ, હે ને? જરૂર પડી તો તમે અલગથી એની તમારી નોટ્સની અંદર બનાવી લો અને બનાવવા જ પડશે, રાઈટ. લેંગ્વેજ, ભાષા, દરેક વિષયની ખુદની એક ભાષા છે. જેમ કે આની પહેલા આપણે એથિક્સની વાત કરી હતી ત્યારે એથિક્સની અંદર એની માટેના એવા શબ્દો વાપર્યા, યસ ઓર નો? સત્યનિષ્ઠતા, આ તે. હવે સાયન્સ છે તો સાયન્સમાં તમારે બટ ઓબ્વિયસ સાયન્ટિફિક વર્ડ્સ જ વાપરવા પડશે, અહીંયા નહીં ચાલે. અને સાયન્સની અંદર તો શું થશે કે તમારે છે ને અંગ્રેજી શબ્દોનો પણ ઉપયોગ કરવો પડશે. હા, અહીંયા તમે એવું કરી શકો કે સ્પેલિંગમાં જો તકલીફ થતી હોય તો તમારે ધારો કે લખવાનું છે કોઈ, તો સર તમે એને આમ લખો રોકેટ લોન્ચર, અને હમણાં જ તમે જીપીએસસી આપી, સાયન્સની અંદર તબિયતથી અંગ્રેજી શબ્દો અંગ્રેજીમાં જ રાખવું પસંદ કરે છે, ગુજરાતી અનુવાદનમાં પણ. અને એ વસ્તુ હંમેશાથી વિદ્યાર્થીને કહેતો આવું છું, કેમ કે રિસર્ચ જે છે સાયન્ટિફિક રિસર્ચ એ થયા છે કઈ લેંગ્વેજમાં? અંગ્રેજી લેંગ્વેજમાં, હે ને? સર તમે ઈસરોની સાઇટ પર કે એના ઉપર જુઓ, એ લોકો બધી ઇન્ફોર્મેશન પણ કઈ લેંગ્વેજમાં મૂકે છે? અંગ્રેજી શબ્દોમાં. એનું ટિપિકલ ગુજરાતી કરવું છે ને બધાને ખબર છે કે ડિફિકલ્ટ છે. તો એ કેસની અંદર તમે શબ્દોમાં જો સ્પેલિંગમાં તકલીફ થતી હોય તો સર એ શબ્દો જે છે એ શબ્દોને આ રીતે લખો ગુજરાતીમાં, કોઈ વાંધો નથી. શબ્દ રહેશે અંગ્રેજી પણ લખાશે ગુજરાતીમાં, है ना? गुजलिस टाइप थोड़ा. यस, समझ में आ रहा है मैं क्या बोल रहा हूँ? एम भी તમે જો એક વસ્તુ કહો, આમાં કેવું હોય, આપણે આ વસ્તુ ભણતા હોઈએ છીએ, સમાજની અંદર છે ને, સમાજની અંદર 3 પ્રકારના લોકો હોય. સોસાયટીનો ટોપિક છે, આપણે જીપીએસસી માં તો સોસાયટી નથી આવતું, પણ તો બી કહું, સમાજની અંદર કેટલા પ્રકારના લોકો હોય? 3. એક હોય જેને કહેવામાં આવે ફેસિલિટેટર્સ. સાદી ભાષામાં કહું, 3 પ્રકારના લોકો જોવા મળે સમાજમાં. એક એવા, રાઈટ, કે જે શું કરે કે સર સમાજમાં જે બાજુ ઢોળ જતો હોય ને એ બાજુ જવાન ચાલુ કરી દે, જેને આપણે ઘણીવાર ગાંડરિયો પ્રવાહ કહી દેતા હોઈએ છીએ. યસ ઓર નો? કે જે બાજુ જાય છે એ બાજુ જાય. બીજા એક હોય, કેવા હોય સર? એ થોડાક સ્માર્ટ હોય, એ જોવે ધ્યાનથી કે ક્યાં જઈ રહ્યો છે, સમાજનો એક પ્રવાહ આમ જઈ રહ્યો છે, સમાજનો એક પ્રવાહ આમ જઈ રહ્યો છે, અને એમાંથી યોગ્ય સમય ક્યારેક આ પ્રવાહમાં હોય, ક્યારેક આ પ્રવાહમાં હોય, હે ને? ક્યારેક આ વાળા પ્રવાહમાં હોય, ક્યારેક આ વાળા પ્રવાહમાં હોય. જેમ કે સીસી ની પેટર્ન આવ્યા પછી એવા ઘણા બધા મળશે, જે ઘણા આમ જોવા મળશે, આમ જોવા મળશે. અને ત્રીજા હોય, હે ને, રેઝિસ્ટર્સ જેમને કહેવાય. કેવા કહેવાય બેટા? રેઝિસ્ટર્સ, હે ને? સમાજની અંદર કેવું તો કે ભાઈ એમને હોબાળો કરવા જોઈએ. શું કરવા જોઈએ? હોબાળો કરવા, હે ને? કોઈ સરકારે બિલ બનાવી દીધું તો બી શું કરશે? હોબાળો કરશે, એમને હોબાળો. યસ ઓર નો? તો હવે આમાં શું થાય તો સર અત્યારે જો જોવા જઈએ તો આપણે એક કહેવત પણ કહેતા હોય, સત્તા હોય ત્યાં સહાપણ ના કરાય. એવી રીતે અહીંયા જોવા મળે સમાજમાં જ્યારે આ 3 પ્રકારના લોકો હોય ને, તો આ 3 પ્રકારના લોકોને કંટ્રોલ કરવા માટે એડમિનિસ્ટ્રેટરે અલગ અલગ પ્રકારની નીતિ ઘડવી પડે. યસ ઓર નો? અને એડમિનિસ્ટ્રેટર જોડે બધી જ નીતિઓ હોય, રાઈટ. એ અપ્લાય કરવું ના કરવું કોના પર હોય? એડમિનિસ્ટ્રેટર પર. યસ ઓર નો બેટા? તો આ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખીશું, ધ્યાનમાં રહેશે, હે ને? કેમ કે એડમિનિસ્ટ્રેટર ઈચ્છા તો શું થઈ શકે? શું થઈ શકે? જે રજિસ્ટર છે, અવરોધ કરતા છે, રાઈટ, એ અવરોધ કરતાને ઉપાડે.
રાઈટ, અને જેલમાં મૂકી દે, અને પછી શું કે સર અર્બન નક્સલાઇટ છે, રાઈટ. તો ઇટ્સ બેટર ટુ બી ક્લાસરૂમ નક્સલાઇટ, હે ને? તો સર ક્લાસરૂમ નક્સલાઇટ સામે પણ મારી જોડે શું હોય? તો કે એડમિનિસ્ટ્રેટર જોડે સત્તા. તો થોડુંક ધ્યાનમાં રાખીશું. મેં તમને સોસાયટી ભણાવી દીધી, બોલો સાયન્સ ભણાવો, આવી જઈએ ચલો. યસ, તો આપણને જોવા મળશે લેંગ્વેજ. હવે લેંગ્વેજ હું કહું છું ને કે દરેક વિષયની ખુદની એક ભાષા હોય અને દરેક વિષયની ભાષાના ખુદના શબ્દો હોય અને આ શબ્દોને આપણે યાદ રાખવા પડશે, રાઈટ. તો કે સર સાયન્સ એન્ડ ટેક કરો છો તો સાયન્સ એન્ડ ટેક માટે એના જરૂરી શબ્દોનો પ્રયોગ કરવો એ બહુ જરૂરી થઈ જશે. અહીંયા તમે જેવા તેવા શબ્દો નહીં વાપરી શકો. સેકન્ડ વસ્તુ થશે ધેટ ઇઝ નોન એઝ અપ્રોચ. જ્યારે પણ ક્વેશ્ચનને વાંચો તો પહેલા તો તમારા મગજમાં અપ્રોચ ક્લિયર કરો. જો આ છે ને પ્રેક્ટિસ સાથે આવશે. જ્યારે અત્યારે ઇનિશિયલ ડેઝ છે ક્વેશ્ચનના, તો ક્વેશ્ચન જોઈને મગજની અંદર આ વસ્તુ ફરતી હોવી જોઈએ કે શું આ ક્વેશ્ચન માટે મારી જોડે ક્લેપ્સ રેડી છે, શું આ પ્રશ્ન વાંચ્યા પછી મને એવું લાગે છે કે આની માટે મારી જોડે કન્ટેન્ટ રેડી છે, શું મને લાગે છે કે કન્ટેન્ટની અંદર યોગ્ય શબ્દો મારી જોડે છે, શું મને લાગે છે કે મારા મગજની અંદર અપ્રોચ ક્લિયર થઈ ગયો છે, રાઈટ. સર અપ્રોચ કેવો, શું કરીશું અપ્રોચમાં? સર અપ્રોચ આવે ને તો એના બે સબ પોઈન્ટ્સ આવે. કયા કયા? સર સ્ટ્રક્ચર અને પ્રેઝન્ટેશન. સ્ટ્રક્ચર અને પ્રેઝન્ટેશન. સ્ટ્રક્ચર એટલે શું? તો કે સર પ્રશ્નને લખો છો કઈ રીતે, હાઉ ડુ યુ રાઇટ ધી ક્વેશ્ચન. જેમ કે અહીંયા આપણને ક્વેશ્ચન જોવા મળ્યો, ખેડૂતની આવક બમણી કરવા માટે શું કરવાનું છે? વિજ્ઞાન અને ટેકનોલોજીનું એની અંદર મારે વસ્તુઓ એડ કરવાની છે. યસ ઓર નો? ક્વેશ્ચન સિમ્પલી આવો જોવા મળે છે આપણને. જો જોઈએ ક્વેશ્ચનને, ચલો સોલ્વ કરીએ. તો કે સર ખેડૂતોની આવક બમણી કરવાના અભિયાનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકાની ઉદાહરણ સહ ચર્ચા કરો. વિથ એક્ઝામ્પલ તમારે ચર્ચા કરવાની છે. તો સર શું તમને એવું લાગ્યું તમારી જોડે કન્ટેન્ટ રેડી છે? યસ, મને લાગ્યું. શું એ કન્ટેન્ટ માટે યોગ્ય શબ્દ તમારી જોડે રેડી છે એવું તમને લાગ્યું? યસ, મને લાગ્યું. હવે આવે છે મેઇન વસ્તુ જે આપણે અહીંયા શીખીશું, એ છે અપ્રોચ. કે સર મારો અપ્રોચ શું હશે, રાઈટ. સર અપ્રોચ ક્લિયર થશે તો એના પરથી બે વસ્તુ હું ડિસાઈડ કરીશ કે સર મારું સ્ટ્રક્ચર અને પ્રેઝન્ટેશન કેવું હશે, કઈ રીતે હું પ્રેઝન્ટ કરીશ. સર જો આવા ક્વેશ્ચન આવે ને એટલે સૌથી વધારે ખુશ થવાનું, આવા પ્રશ્નો આવે ને તો સૌથી વધારે ખુશ થવાનું. નોર્મલી મેં જોયું છે કે વિદ્યાર્થીઓમાં એક વલણ છે ને બહુ કોમન છે, ખબર નહીં કેમ પણ મેં ઓવર ધી ટાઈમ આ વસ્તુ ઓબ્ઝર્વ કરી છે. મેં જેટલો પણ મને એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સના આધારે મેં જોયું છે કે એવું જરૂરી નથી કે એ વસ્તુને હું સ્ટિક રહું જ. એ અપ્રોચ એટલે કે જે આજકાલ બહુ ફેમસ છે કે દરેક ક્વેશ્ચનની અંદર આપણે શોધવાનો શું પ્રયત્ન કરીએ છીએ? ઇન્ટ્રો, બોડી અને કન્ક્લુઝન. હવે વસ્તુ કેવી છે? ઇન્ટ્રો આપવો ઇઝ ગુડ થિંગ. ઇન્ટ્રો આપવો ઇઝ ગુડ થિંગ. કેમ ગુડ થિંગ છે ઇન્ટ્રો આપવું? જેમ કે હું આવું, ધારો કે ક્લાસરૂમમાં આવ્યો અને ક્લાસરૂમમાં આવતા સાથે અહીંયા ચાલુ કરી દઉં સાયન્સ એન્ડ ટેકનોલોજી આમ તેમ, યસ ઓર નો? તો હજી અડધા લોકો તો રેડી ના હોય. યસ, બટ એની જગ્યાએ શું આવ્યો, આઈને શરૂ કરી, ચલો ગુડ મોર્નિંગ, કેમ છો, શું સ્કોર થયો છે, આ તે સાયન્સ એન્ડ ટેક વિષયમાં આ છે, પેલું છે, રાઈટ. અને પછી તમને ક્વેશ્ચન પર લઈ જાઓ. તો એના કારણે શું થાય? સર તમે બંધાઓ. યસ ઓર નો? તમે આ જગ્યા પર કેવા થાવ? કનેક્ટેડ થાવ, રાઈટ. તો સર ઇન્ટ્રો હોય જ એની માટે. ઇન્ટ્રોડક્શનનું કામ શું છે કે તમારો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચનની અંદર પેલાને તમે બાંધી રાખો. તમે જે ક્વેશ્ચનની અંદર ઇન્ટ્રોડક્શન કેમ કરો છો? તો સર ઇન્ટ્રોડક્શન કરવા પાછળનું રીઝન સિમ્પલ છે કે તમારે આ વસ્તુ એને મેઇનલી બતાવવાની છે, અહીંયાથી અહીંયા લઈ જવાનો છે, અહીંયાથી અહીંયા લઈ જવાનો. તો સર આમાંથી માર્ક્સ મળશે મેઇનલી. તો ત્યાં પહોંચાડવા માટે એને પહેલા તમારે પહેલા પેરેગ્રાફની અંદર બાંધવો તો પડશે, ત્યારે જઈને તમે અહીંયા લઈ જશો. જો તમે એને બાંધી જ નહીં શકો તો એ આ વાંચવામાં એટલો ઇન્ટરેસ્ટેડ નહીં થાય. યસ ઓર નો? તો સર વોટ વિલ વી ડુ? આપણે અહીંયા આપીશું થોડુંક ઇન્ટ્રોડક્શન. હવે ધ્યાનમાં રાખજો, અગેન ક્વેશ્ચન ટુ ક્વેશ્ચન જેમ જેમ આપણે સોલ્વ કરીશું એમ એમ આઈડિયા આવશે આપણને. ક્વેશ્ચન ટુ ક્વેશ્ચન ઇન્ટ્રોડક્શન જે છે એ આપવાની પદ્ધતિઓ પણ બદલાય, રાઈટ. અહીંયા ક્વેશ્ચન બહુ સિમ્પલ છે. આવો ક્વેશ્ચન આવે ને એટલે તમારા મગજમાં આમ ખુશી આવી જોઈએ, કેમ કે આ બહુ ઇનિશિયલ લેવલનો ક્વેશ્ચન કહીશું. આની અંદર ઇન્ટ્રોડક્શન બી બહુ ઈઝી હોય અને બહુ સરળ હોય. સર બોડી પણ બનાવી સરળ છે અને આ એવો પ્રશ્ન છે કે જેની અંદર જરૂરી નથી
કે તમે કન્ક્લુઝન આપો જ. આ એવો પ્રશ્ન છે કે જેની અંદર જરૂરી નથી કે તમે કન્ક્લુઝન આપો જ, કે ખેડૂતોની આવક બમણી કરવાના અભિયાનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકાની ઉદાહરણસર ચર્ચા કરો. ચર્ચા કરવાની છે, તમે ચર્ચા કરી, પણ તેમ છતાંય અહીંયા આપણે કન્ક્લુઝન બાજુ જઈશું. અમુક પ્રશ્નો એવા આવશે ને કે જેમાં તો તમે કન્ક્લુઝન બાજુ નહીં જાઓ તો પણ ચાલશે. આપણે એવા પણ જોઈશું. ફોર એન એક્ઝામ્પલ ડિફરન્સ પૂછી લીધો છે, તફાવત પૂછી લીધો છે. હવે તફાવતમાં શું કન્ક્લુડ કરવાનું, હે ને? જસ્ટ થોડુંક લખ્યું ઇન્ટ્રોમાં અને 2 પાર્ટ પાડે, આમ આમને સામને લખો કાં તો પેરા ફોર્મમાં લખો, કોઈ વાંધો નથી. તો સર અહીંયા જ્યારે આપણે આનું પ્રેઝન્ટેશન ડિસાઇડ કરવા જઈ રહ્યા છે, સ્ટ્રક્ચર ડિસાઇડ કરવા જઈ રહ્યા છે, તો સર પહેલા તો સ્ટ્રક્ચર ક્લિયર હોવું જોઈએ કે આ પ્રશ્નમાં હું શું કરીશ. પહેલા ઇન્ટ્રો લખીશ, બોડી લખીશ, કન્ક્લુઝનની એટલી જરૂર નથી તેમ છતાંય લખીશ. સર તમે કહેશો કન્ક્લુઝનની જરૂર નથી તો કેમ લખશો? કેમ કે આ કોઈ તફાવત વાળો ક્વેશ્ચન નથી. તમે સમજો, આમાં કોઈ તફાવત કેવું બનાવવાનું નથી. અહીંયા પ્યોરલી તમારે બોડી ક્રિએટ કરવાની છે એક સારી. કેમ કે મેક્સિમમ માર્ક આ ક્વેશ્ચનની અંદર કોઈ પણ શેને આપશે? બોડીને આપશે, કે આવક બમણી કરવા માટેની શું વાતો કરી છે. તેમ છતાંય કન્ક્લુઝન કેમ? ફોર એન એક્ઝામ્પલ લેક્ચર ચાલે છે, લેક્ચરની અંદર હું ભણાઈ રહ્યો છું અને ભણાવતા ભણાવતા નીકળી ગયો બહાર, કન્ફ્યુઝ કે આ થયું શું, યસ ઓર નો? પણ એની જગ્યાએ હું શું કરું તો કે આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે, આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ, ટાટા બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, જય શ્રી કૃષ્ણ. યસ ઓર નો? યસ. તો થશે શું? ખ્યાલ આવશે કે યસ અહીંયા રોકાઈ ગયો છે, અહીંયા શું થઈ ગયો છે? આ વ્યક્તિ રોકાઈ ગયો છે, સ્ટોપ. યસ ઓર નો બેટા? તો સર અહીંયા આપણે એટલા માટે એક નાનકડું 1 કે 1.5 લાઈનનું કન્ક્લુઝન કરીશું, જેનાથી એને પણ ખ્યાલ આવે કે અહીંયા ક્વેશ્ચનને મેં સ્ટોપ કરી દીધો છે. આનાથી આગળ મારા ક્વેશ્ચનની અંદર હું કશું લખી રહ્યો નથી. યસ ઓર નો? તો સર અગેન મેં કીધું આ એક આર્ટ છે, તો ઓવર ધી ટાઈમ તમને જેમ જેમ પ્રશ્ન લખતા જશો એમ એમ આઈડિયા લાગશે કે આ ક્વેશ્ચન્સની અંદર મારે કેટલું ઇન્ટ્રો લખવાની જરૂર છે, કેટલું બોડી લખવાની જરૂર છે, કેટલું કન્ક્લુઝન. રાઈટ? અને એટલા જ માટે આપણે અહીંયા ભેગા થતા હોઈએ છીએ. અને અગેન હું મેન્સમાં તો સિમ્પલી એક વસ્તુ કહેતો જઉં છું કે અહીંયા છે ને આપણું, હવે જો રોહિત શર્મા છે, રોહિત શર્મા, હે ને? રોહિત શર્માને રાહુલ દ્રવિડ કહેવા ના બેસે કે ફ્રન્ટ ફૂટ આગળ લાઈને પછી કવર ડ્રાઈવ મારજે. યસ ઓર નો? એને ખબર જ છે. રાહુલ દ્રવિડ એને શું કહેશે ત્યાં? તો કે ભાઈ જો છેલ્લી 2 મેચમાં છે ને તું ઓફ સ્ટમ્પની બહારના બોલમાં આઉટ થયો છે, એટલે રમતા પહેલા થોડુંક ધ્યાન રાખજે. મારો રોલ પણ એટલો રહેશે તમારી માટે. સાયન્સ એન્ડ ટેકમાં, એથિક્સમાં તો મારે ચલાવવા પડશે, તમને ત્યાં શીખવાડવું પડશે કે કવર ડ્રાઈવ માટે જો એ એપ્ટિટ્યુડ જાય. યસ ઓર નો? રાઈટ? અહીંયા રોલ શું થાય? તો સર અહીંયા તમારે ધ્યાનમાં રાખવું પડશે કે અહીંયા આપણે અપ્રોચ બેઝ જઈશું, ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચનને કઈ રીતે ફોર્મ કરવાનો છે એ સમજીશું. અમુક ક્વેશ્ચન અહીંયા બનાવીશું, અમુક ક્વેશ્ચન હું સ્ક્રીન પર બતાવીશ, અમુક ક્વેશ્ચન તમે લખશો. યસ? અને એના બેઝિસ પર આપણું કામ ચાલશે. જે નવું એક્સ્ટ્રા કન્ટેન્ટ એડ કરવા જેવું હશે, એક્સ્ટ્રા કન્ટેન્ટ એડ કરવા વાળું આપણે લખી લઈશું. તો આ રીતે આપણો કંઈક અપ્રોચ રાખીશું. તો હવે તમને આ પ્રશ્નની સામે જોવો છો તો સર આ પ્રશ્નને લઈને તમારું સ્ટ્રક્ચર ક્લિયર થઈ ગયું છે મગજમાં. એટલે તમને ખ્યાલ છે. શું ખ્યાલ છે? કે સર ઇનિશિયલ દિવસો છે, તો સર શું મારી જોડે આ પ્રશ્નને લઈને કન્ટેન્ટ રેડી છે? ખેડૂતોની આવક બમણી કરવા માટે યસ કન્ટેન્ટ રેડી છે. સર શું મારી ભાષા યોગ્ય બનાઈ રહી છે? યસ સર મારી ભાષા યોગ્ય છે. સર મારો અપ્રોચ હવે ક્લિયર થઈ ગયો, મારો અપ્રોચ હવે ક્લિયર થઈ ગયો. સર મેં અપ્રોચની અંદર મારું સ્ટ્રક્ચર ડિસાઇડ કરી લીધું કે આમાં પહેલા ઇન્ટ્રો લખીશ, બોડી લખીશ, કન્ક્લુઝન લખીશ. સર પ્રેઝન્ટેશન, પ્રેઝન્ટ કઈ રીતે કરીશ ક્વેશ્ચનને? અહીંયા છે ને મને ઘણી વાર સ્ટુડન્ટ પૂછે કે સર પેરેગ્રાફમાં આન્સર લખવો કે પોઈન્ટ મારીને લખવો? જો તમને કહું સચેસ એવી કોઈ જ ટિપિકલ તકનીક નથી જોવા મળતી કે તમારે પેરેગ્રાફમાં આન્સર લખશો તો વધારે માર્ક્સ મળશે, પોઈન્ટમાં લખશો તો વધારે મળશે. હે ને? ઘણા જૂના ચેક થયેલા પેપર્સ પણ આપણે જોઈએ ને ટોપર્સના, તો ઘણીવાર તમને જોવા મળશે કે પેપરની અંદર આમ કરેલું હશે પેરેગ્રાફ પર, અને 12 છેલ્લે જ્યારે માર્ક આપ્યા હોય ત્યારે 10 માંથી કે 6.5. રાઈટ? ઘણીવાર તમને જોવા મળશે કે આન્સરની અંદર આમ કર્યું હશે, જ્યારે છેલ્લે માર્ક આપ્યા હશે ને ત્યારે 10 માંથી તો કે ભાઈ 3. તો સચેસ એવી કોઈ ટિપિકલ મેથડ હોય એવું જોવા નથી મળતું. પણ તેમ છતાંય બેસ્ટ વે શું થઈ શકે પ્રેઝન્ટ કરવાનું?
સારામાં સારો રસ્તો શું થઈ શકે આપણી માટે પ્રેઝન્ટ કરવાનો? તો અગેન હું કહીશ ડિપેન્ડ ઓન ધી ક્વેશ્ચન. શેના પર આધાર રાખશે? ક્વેશ્ચન પર. જેમ કે અત્યારે આ ક્વેશ્ચનને આપણે ફોર્મ કરીએ, ટ્રાય કરીએ આને ફોર્મ કરવાનું, રાઈટ? ક્વેશ્ચન આપણને જોવા મળે છે ખેડૂતોની આવક બમણી કરવાના અભિયાનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકાની ઉદાહરણ સહ ચર્ચા કરો. શું કરવાની છે બેટા? ઉદાહરણ સહ ચર્ચા. ક્લિયર છે? હવે ધ્યાનથી સમજીએ. પાછું તમારી સામે શું છે? 200 શબ્દ થવા જોઈએ. કેટલા શબ્દો થવા જોઈએ? 200. લેટ્સ સ્ટાર્ટ વિથ ઇન્ટ્રો. પહેલા તો હું આનું એક ઇન્ટ્રો બનાવવાનો ટ્રાય કરીશ. કોની આવક બમણી કરવાની છે? ખેડૂતો. હે ને? કરવાની છે કે નહીં? પાછું ખેડૂતોની આવક બમણી કરવામાં કોનો સહારો લેવાનો છે આપણે? સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનો, રાઈટ? કઈ રીતે ઇન્ટ્રો ફોર્મ કરીશું? કોઈ આઈડિયા? હાથ ઊંચો કરી શકે છે જો આવતો હોય મગજમાં આઈડિયા તો. બહુ સરસ. 1 2, હજી કોઈ? આટલા બધા લોકો છે, હજી હાથ ઊંચો કરો. 3 4, બહુ સરસ. 5, બહુ સરસ. 5 લોકોના મગજમાં આઈડિયા આવી રહ્યો છે. હાથ તો ઊંચો કરો. ભલે હું પૂછીશ કોઈ એકને જ કે બેને, હાથ તો ઊંચો કરો. બસ 5 જ લોકો. જો બીજી વસ્તુ થોડીક થોટ ક્લિયરિટી રાખીશું. અગેન મેન્સના લેક્ચર છે તો થોડાક ટુ વે પણ રાખીશું. યસ ઓર નો? જેનાથી તમને મને આપણે બંને એકબીજાને થોડું કોમ્પ્લિમેન્ટ કરી શકીએ તો વધારે એપ્રોપ્રિએટ રહેશે. યસ. એગ્રીકલ્ચર જે ઇન્ડિયામાં એના પર પબ્લિક જે ડિપેન્ડ રેશિયો વધારે. બહુ સરસ. સાયન્સ એન્ડ ટર્શરી સેક્ટર તો ઇકોનોમિક લેવલ પર એનું વેટેજ વધારે ઇન્ડિયન ઇકોનોમી. બરાબર. તો એને કઈ રીતે કોરિલેટ કરીએ કે અને એજ્યુકેશનમાં આ એગ્રીકલ્ચરમાં જે માસ આપણે ઇન્ડિયન પબ્લિક જે એમ્પ્લોયમેન્ટ એને કઈ રીતે બહુ સરસ, બહુ સરસ. નાઇસ નાઇસ, સરસ. મિત્રે સારા શબ્દોનો પ્રયોગ કર્યો. અહીંયા ધ્યાનમાં રાખીએ. કીવર્ડ્સ લઈએ તો પહેલા તો તમને ખ્યાલ છે ભારત એગ્રીકલ્ચરની વાત કરીએ, કૃષિના સંદર્ભમાં વાત કરીએ તો કૃષિ પ્રધાન દેશોમાંથી એક છે. યસ ઓર નો? જેનો અર્થ સિમ્પલી શું નીકળીને આવે છે કે ભારતનો જે લોકો છે એમાંનો બહુ મોટા ભાગના લોકો, બહુ મોટો તબકો જે છે, રાઈટ, એ સેના દ્વારા રોજગારી પ્રાપ્ત કરે છે? કૃષિ દ્વારા. યસ ઓર નો? સેના દ્વારા રોજગારી પ્રાપ્ત કરે છે? કૃષિ દ્વારા. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. મોટા ભાગના લોકોને ક્યાંથી રોજગારી મળી રહી છે? કૃષિમાંથી. યસ ઓર નો? અને હવે શું કરવાનું છે? આ સેક્ટરની અંદર ખેડૂતોને આપણે શું કરવાનું છે? આવક વધારવાનો પ્રયત્ન. શેનો પ્રયત્ન કરીશું? આવક વધારવાનો પ્રયત્ન. તો સર વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી આપણે શું કરી શકીએ છીએ? આમની આવકમાં વધારો કરી શકીએ. કેમ કે મેઇનલી મેં શું કીધું, ક્વેશ્ચન જે છે અહીંયા, આ ક્વેશ્ચનમાં મેક્સિમમ વસ્તુઓ કે મેક્સિમમ માર્ક્સ તમને શેના બેઝિસ પર મળવાના છે? તમારી બોડીના બેઝિસ પર. યસ ઓર નો? અને જ્યારે બોડીના બેઝિસ પર મળવાના છે તો હું ઇન્ટ્રોને પણ એ રીતે ફોર્મ કરીશ. તો સર ઇન્ટ્રો મારો શું કહે છે? ઇન્ટ્રો મારો સિમ્પલ ભાષામાં કહે છે કે ભારત જે છે કૃષિ પ્રધાન દેશ છે, જેના કારણે મોટા ભાગના લોકો જે છે એમની રોજગારી માટે કાં તો આર્થિક પ્રવૃત્તિઓમાં કૃષિનો સમાવેશ કરે છે. હા કે ના? અને આ કૃષિની અંદર કૃષિવીરો કાં તો આપણે ખેડૂતોની વાત કરીએ, ખેડૂતોની આવક જો વધારવામાં આવે તો જેના પરિણામે સંપૂર્ણ ભારતના અર્થતંત્ર પર જેની અસર નિર્માણ થઈ શકે છે. અને આ આવક બમણી કરવા માટે અનેક બાબતો જેમ કે કૃષિ સંદર્ભના કાયદા, રાઈટ, કૃષિ સંદર્ભનું વહીવટ અને સૌથી મહત્વપૂર્ણ એટલે કે કૃષિ સંદર્ભની તકનીકોનો વિકાસ થવો જરૂરી છે. યસ ઓર નો? અને અહીં ભારતીય ખેડૂતોના આવકને બમણી કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી નીચે દર્શાવ્યા બાબતો પ્રમાણે મદદરૂપ થઈ શકે છે. યસ ઓર નો? ઇન્ટ્રો રેડી છે. નીચે દર્શાવ્યા પ્રમાણે બાબતો ક્લિયર છે? ચલો, તો ઇન્ટ્રો માટે આપણી જોડે શબ્દો આવી ગયા. કૃષિ પ્રધાન છે, રોજગારી કરવાની છે, આર્થિક પ્રવૃત્તિ, એક આવો શબ્દ વાપરીશું કેમ કે અહીંયા આવક બમણી કરવાની છે. યસ ઓર નો બેટા? બીજી વસ્તુ સર, તો બોડી, બોડી માટે શું કરીશું? હવે ધ્યાનથી સમજો. અહીંયા તમારે બોડીમાં ન માત્ર લખવાનું છે, જોડે જોડે એનું પ્રેઝન્ટેશન પણ જોઈશે. જોઈશે કે નહીં જોઈએ? એટલે મેં તમને પહેલા જ કીધું, જ્યારે આવા પ્રશ્નો આવે ને તો સૌથી વધારે ખુશ થઈ જવાનું.
અને મોસ્ટલી આપણે જ્યારે પણ ટેકનોલોજી ભણતા હોઈએ છીએ ને તો એ ટેકનોલોજીની એપ્લિકેશન્સ વધારે ભણતા હોઈએ છીએ. તમે ભૂતકાળમાં સ્પેસ બી ભણ્યા તો જુઓ, સ્પેસ એજ્યુકેશનમાં કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે, રાઈટ? આપણે આઈસીટી ભણ્યા તો આઈસીટી એજ્યુકેશનમાં કઈ રીતે કરે છે, યસ ઓર નો? આપણે બીજી કોઈ વસ્તુ ભણ્યા તો એ એજ્યુકેશનમાં, બાયોટેકનોલોજી, તો એવી જ રીતે અહીંયા કૃષિની બાબતો છે, રાઈટ? તો અહીંયા કૃષિની જ્યારે વાત કરીએ, આવક બમણી કરવાની છે, તો તમે શું કરી શકો? વિજ્ઞાન અને ટેકનોલોજીની એપ્લિકેશન્સ બતાવવાની છે. યસ સર, કશું જ નહીં, સિલેબસને યદ કરતા જાઓ. શું શું ભણો છો તમે? સ્પેસ ટેક. યસ ઓર નો? તમે શું ભણો છો બેટા અહીંયા? જરા ધ્યાનથી સમજતા જાઓ. યસ, બાયોટેક ભણો છો, નેનોટેક ભણો છો, અને આ મિસલેનિયસ ટેકનોલોજીને જોડે રાખીએ. નેનોટેક, હે ને? યસ, આઈસીટી. યસ ઓર નો બેટા? હજી શું ભણીએ છીએ સિલેબસમાં આપણે? હા, મતલબ આઈસીટી ની જોડે જ રાખો ને. અત્યારે તો એ બધા આઈસીટી માં જ મુદ્દાઓ ભણ્યા છે આપણે. આઈઓટી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, યસ ઓર નો? સ્પેસ ટેકનોલોજી ભણીએ છીએ, બાયોટેકનોલોજી ભણીએ છીએ, નેનો ટેકનોલોજી ભણીએ છીએ, એનર્જી સેક્ટર, હે ને? તો સર એને પણ લાવો અહીંયા. બહુ સરસ. પછી બહુ સરસ, આઈપીઆર, હે ને? ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. યસ, બોલો શું કહો છો? ડિફેન્સ ટેકનોલોજીને થોડીક અલગ રાખીશું આપણે. નાઇસ, ગુડ. પણ હે ને આઈપીઆર કાયદાકીય બાબત આવી ગઈ, કૌંસમાં લખી શકીએ કાયદાકીય બાબત. હવે ધ્યાનથી સમજજો, ક્વેશ્ચન તમારે ફોર્મ કરવાનો છે. અને શરૂઆતના દિવસોમાં અત્યારે તો હું તમને સલાહ આપીશ જ કે જો તમે આન્સર રાઇટિંગ આની પહેલા સફિશિયન્ટ પ્રેક્ટિસ નથી કરી તો બેસ્ટ વે શું થશે ખબર છે? શરૂઆતમાં બોડી લખતા પહેલા ક્યાંક રફમાં આ રીતે પહેલા મુદ્દાઓ તૈયાર કરી લો. શું કરી લો બેટા? મુદ્દાઓ તૈયાર કરી લો. અને આ તો હું તમને કહીશ કે મેઇન એક્ઝામિનેશનમાં પણ તમે આવો કોઈ ફંડા લગાવશો ને તો પણ ચાલે, હે ને? શરૂઆતના દિવસોમાં કે મગજની અંદર પહેલા મુદ્દાઓ ક્લિયર કરી લઈશું. નહીં તો ઘણી વાર શું થશે, પહેલા લખવાની વસ્તુ છેલ્લે લખી દેશો, છેલ્લે લખવાની વસ્તુ પહેલા લખી દેશો. અમુક વસ્તુ અમે થોડુંક ધ્યાનમાં રાખીશું. બીજી વસ્તુ, સર આ કૃષિ સંદર્ભમાં સંકળાયેલી તકનીકો છે અલગ અલગ. સર કૃષિ સેગમેન્ટની વાત કરીએ તો સર કૃષિ સેગમેન્ટમાં આપણે શું શું કામો કરતા હોઈએ છીએ, જરા ધ્યાનથી. સર સૌથી પહેલા તો આપણને શું જોઈએ? સારી ગુણવત્તાની જમીન જોઈએ. જોઈએ કે ના જોઈએ બેટા? બીજું નંબર 2 શું જોઈએ? સીડ્સ જોઈએ, બિયારણો જોઈએ. યસ, ઇરિગેશન ટેકનોલોજી સારી જોઈએ. યસ ઓર નો બેટા? બહુ સરસ. ફર્ટિલાઇઝર્સ. ઇરિગેશન આવ્યું તો ઇરિગેશન માટે તમારે સિંચાઈ બેટા, હે ને? આવી ગયું સિંચાઈ. યસ, ઇરિગેશન, સિંચાઈ આવ્યું. હવે સિંચાઈમાં તમારે પંપ ચલાવો છે, પંપ. તો પંપ માટે તમારે શું જોઈશે? એનર્જી. યસ ઓર નો બેટા? જોઈશે કે નહીં જોઈએ? બીજું તમારે અહીંયા શું જોઈશે? હા, બહુ સરસ. મશીનરીઝ લખી શકાય, મશીનરીઝ. પણ અત્યારે 5 મિનિટ માટે હોલ્ડ પર રાખીએ, કઈ રીતે લખવાનું છે એને સમજીએ. તો સર કૃષિ સેગમેન્ટમાં તમે શું કરશો? જમીન, સીડ્સ, બિયારણ, ઇરિગેશન, સિંચાઈ, એનર્જી. પછી શું કરી લઈએ? પાક કાઢી લઈએ આપણે, હે ને? પાક ઉગ્યો તો પછી એની આપણે કાઢીશું બી તો ખરા. તો પોસ્ટ હાર્વેસ્ટ, ખબર છે? પોસ્ટ હાર્વેસ્ટ માટે આપણે ન્યુક્લિયર માંથી એક તકનીક ભણ્યા હતા, જેના ઉપર જીપીએસસી ના પ્રિલિમ્સમાં પણ ક્વેશ્ચન આવી ગયો છે. કોબાલ્ટ 60 નો આપણે યુઝ કરતા હતા. યસ ઓર નો? ફૂડ ઇરાડિયેશન જેને કહેવાય. યસ, તો સર અહીંયા એને પણ રાખી શકીએ. તો સર પોસ્ટ હાર્વેસ્ટ, પોસ્ટ હાર્વેસ્ટ. હવે તમે ધ્યાનથી સમજો. હવે આપણે શું કરવાનું છે? હવે મેઇનલી આપણે બોડી ફોર્મ કરવાની છે. આ જે બોડી ફોર્મ કરીશું, આ બોડીને ફોર્મ કરતી વખતે હવે આપણને ખ્યાલ છે કે કેટલા મુદ્દાઓ આપણી આંખો સામે હોવા જોઈએ. સર આપણી આંખો સામે આ બધા જ મુદ્દાઓનું કોમ્બિનેશન બનીને આવવું જોઈએ. યસ ઓર નો? હવે અહીંયાથી અગેન બે વસ્તુ કરી શકીએ આપણે બોડીને ફોર્મ કરવા માટે. જો તમે ધ્યાનથી જુઓ તો કેટલી વસ્તુઓને કરી શકીએ? બે વસ્તુઓને ઉપયોગમાં લઈ શકીએ. કઈ રીતે? કાં તો તમે અહીંયા હવે જે આન્સર ફોર્મ કરો છો, જે પેરેગ્રાફ ફોર્મ કરો છો, એ પેરેગ્રાફની અંદર આમને હેડિંગ રાખીને કામ કરો. કાં તો તમે આમને હેડિંગ રાખીને કામ કરો. રાઈટ? બંનેમાંથી કોકને હેડિંગ રાખીને કામ કરી શકો.
જેમ કે તમે ઇન્ટ્રો લખી દીધું, ઇન્ટ્રોમાં તમે કીધું કે નીચે દર્શાવેલા પ્રમાણેના મુદ્દાઓ રહેશે, કહેતી વખતે તમે કહી દીધું એને, યસ ઓર નો. પણ હવે શું કરશો, હવે તમે આની માટે 200 શબ્દો રેડી કરવાના છે, એટલે એમાં ઇન્ટ્રોના પણ આવી ગયા, કન્ક્લુઝનના પણ આવી જશે, રાઈટ. હવે 200 શબ્દોને રેડી કરવા માટે તમારી જોડે બે ફંડા છે, કાં તો આને હેડિંગ મારીને કરો, કાં તો આમને હેડિંગ મારીને કરી. જેમ કે ફોર એન એક્ઝામ્પલ આપણે એક કામ કરીએ, પ્રશ્નની અંદર આપણને પૂછ્યું છે વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા, તો અહીંયા હું એક કામ કરું છું, નંબર 1 ઇન્ટ્રોની નીચે આપું છું, નીચે દર્શાવ્યા પ્રમાણેના મુદ્દા એમણે કીધા છે, એટલે નંબર 1 અહીંયા લખી શકીએ અવકાશ વિજ્ઞાન અને કૃષિ, રાઈટ. અવકાશ વિજ્ઞાન અને કૃષિ, રાઈટ. અવકાશ વિજ્ઞાન તમને ખ્યાલ છે આપણે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સ જોયા હતા, અનેક પ્રકારના, એને ઈસરોએ આપણને શું કર્યું હતું, સોઇલ ડિગ્રેડેશન મેપ બી બનાવીને આપ્યો હતો, હે ને. સોઇલ જમીન જે છે, જ્યાં જમીનનું કેટલું ક્ષારીયકરણ થયું છે એની માટેનો પણ એને શું કરીને આપ્યો હતો, આપણને મેપ બનાવીને આપ્યો હતો, બનાવીને આપ્યો કે ના આપ્યો, રાઈટ. તો અહીંયા તમે એની માહિતી લખી શકો, અહીંયા શું લખી શકો, સર સ્પેસ ટેકનોલોજીમાં આપણે રિમોટ સેન્સિંગ જેવા સેટેલાઇટનો ઉપયોગ કરીને શું કર્યું છે, તો કે સર આનો ઉપયોગ કર્યો છે, હે ને, જમીનોનો મેપ બનાવ્યો છે. તો એ મેપના કારણે શું થશે, સર એ મેપના કારણે તમે જમીન જે છે એ જમીનની યોગ્ય શું રાખી શકો છો, કાળજી લઈ શકો છો, અને એના આધારે કઈ જમીનમાંથી કયો પાક યોગ્ય રીતે લઈ શકાય એની પણ માહિતી તમે પ્રાપ્ત કરી શકો છો. યસ ઓર નો બેટા, લખી શકાય અહીંયા સ્પેસ ટેકનોલોજી અને આને લઈને જે પણ મુદ્દા મગજમાં આવતા હોય, હા કે ના, ક્લિયર થઈ રહ્યું છે? હા, લખી શકાય, 100% લખી શકાય, એ તમે ઇન્ટ્રોમાં લખી શકો, જો ધ્યાનથી સમજો. પણ અહીંયા તમે એક બીજી વસ્તુ સમજો, ક્વેશ્ચનની ડિમાન્ડને પણ સમજો. નો ડાઉટ, ચલો તમને તમારી જોડે આંકડા છે કે જેમ કે ફોર એન એક્ઝામ્પલ 1% જીડીપી જેટલું, 1% જેટલો જો કૃષિમાં વધારો થાય છે ને, 1% જેટલો ભારતની અંદર જો 1% કૃષિમાં વધારો થાય છે, તો એક અહેવાલ એવું કહે છે કે 0.6% ઓવરઓલ જીડીપીમાં આપણો ગ્રોથ થાય છે, હે ને. ઘણા અહેવાલો આપણને આવી માહિતી આપે છે, રાઈટ. તો ત્યાં તમે ઇન્ટ્રોમાં લખી શકો કે જેના પરિણામે શું થઈ શકે, ભારતની અર્થવ્યવસ્થામાં શું કરી શકીએ આપણે, વધારો, રાઈટ. તો સર કૃષિને સભર બનાવવા માટે કે સારી બનાવવા માટે તમે ત્યાં શું કરશો, અલગ અલગ તકનીકોનો ઉપયોગ કરી શકો, તો ત્યાં તમે ઇન્ટ્રોમાં લખી શકો, યસ ઓર નો. બટ અહીંયા તમે જો સમજીએ આપણે, તો સર આ ક્વેશ્ચન જે છે ને, આ ક્વેશ્ચનની અંદર ડેટા કરતા વધારે ભાર આપણે ક્યાં મૂક્યો છે, વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા, એ પણ શેની સાથે, એક્ઝામ્પલ સાથે, હે ને, ઉદાહરણ સહ ચર્ચા કરો. તમને યાદ છે, તમે ઇન્ટ્રોમાં લખો છો તો ધેટ ઇઝ વેલ એન્ડ ગુડ, બટ આ પ્રશ્નની અંદર જ્યારે મારું ધ્યાન જાય, તો મારું મેક્સિમમ ધ્યાન કોના પર જાય છે, તો સર આના ઉપર, કેમ કે મેઇન ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે, આ શબ્દો છે, યસ ઓર નો. તો સર ક્વેશ્ચનની ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે હું શું કરીશ, આના ડેટાને વધારે યાદ કરવાનો પ્રયત્ન કરીશ. હવે એમણે ચોખ્ખું લખ્યું છે ભૂમિકાની ઉદાહરણ સહ ચર્ચા કરો. હવે સ્પેસ ટેકનોલોજીની તમે કરો છો, તો સર તમે અહીંયા એક્ઝામ્પલમાં લખી શકો, જેમ કે અહીંયા તમે આની અંદર પેટાની અંદર લખ્યું તો કે સર જમીન નિરીક્ષણ લખો. ઈસરોએ આપણને ઘણા મેપ બનાવીને આપ્યા છે, યસ ઓર નો, જેના પરિણામે આપણે શું કરી શકીએ, યોગ્ય પાકની પ્રાપ્તિ માટેની માહિતી આપણે એ કરી શકીએ, પ્રિડિક્ટ કરી શકીએ, યસ ઓર નો. સર વરસાદને પ્રિડિક્ટ કરી શકાશે, ઇરિગેશનમાં લાભ થશે, આની અંદર નાખો ઇરિગેશન, વરસાદને પ્રિડિક્ટ કરી શકાય, અને એની અંદર સ્પેસ ટેકનોલોજી આપણને સેટેલાઇટ્સ હેલ્પ કરે છે, યસ ઓર નો બેટા, ધ્યાનમાં આવે છે હું શું કહેવાનો પ્રયત્ન કરું છું. આ જમીન શું થયું બેટા, જમીન, રાઈટ, ઇરિગેશન, આ મુદ્દાઓ બનાવવા પાછળનું કારણ બહુ સિમ્પલ છે કે જેનાથી શું થાય, જેનાથી આપણે આમને શું કરી શકીએ, ઇન્ટરલિંક કરી શકીએ, હે ને. તમારા મગજની અંદર જો પોઈન્ટ્સ હશે તો તમે એની અંદર લખી શકશો, એમાં બનાવી શકશો, પણ જો તમારા મગજની અંદર પોઈન્ટ્સ જ ક્લિયર નહીં હોય તો તમારા સેન્ટેન્સ બનશે નહીં. તો સર સ્ટેટમેન્ટ બનાવવા માટે, સેન્ટેન્સ બનાવવા માટે પહેલા તો આપણે પોઈન્ટ્સ ક્લિયર કર્યા, યસ ઓર નો. સેમ વે ની અંદર અહીંયા હજી એક બીજી વસ્તુ લખીએ, આપણે આગળ વધીએ તો આઈસીટી,
હવે આઈસીટી ના લગતા તમે અહીંયા લખી શકો છો, હે ને, કે નવી કમ્યુનિકેશન ટેકનોલોજીસ. આપણે આઈઓટી ની વાત કરી હતી, હે ને, આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની વાત કરીએ છીએ. તો અહીંયા લખી શકાય કે આ કઈ રીતે હેલ્પ કરે. તમને કદાચ યાદ હોય તો એક જર્મન કંપની બેઝડ એક પીટ કરીને ડિવાઇસ આવે છે, હે ને, એક્ઝામ્પલ, જે હેલ્પ કરે છે કે કયો યોગ્ય સમય છે કે જે સમયે કોઈ પાકને આપણે એના ઝાડ પરથી કે એના પરથી ઉતારીને લઈ શકીએ. રાઈટ. તો સર આ શું થઈ ગયું? વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી. બીજી વસ્તુ શું થશે તમે સમજો. ઉદાહરણ સહ ચર્ચા કરી છે તો ઉદાહરણ સહ તમારે કરવી પડશે. ત્યાં તમારે એક્ઝામ્પલ્સ આપવા પડશે અને એક્ઝામ્પલ્સ આપવા માટે ફેક્ટ્સ યાદ હોવા કેવા છે? જરૂરી છે. એટલે અમુક પ્રશ્નો એવા થશે ને કે જ્યાં ખાલી ચર્ચા કરીને નહીં ચાલે, એઝ વેલ એઝ તમારે ફેક્ટ પણ લખવા પડશે અને આ એમાંનું એક્ઝામ્પલ છે. રાઈટ. સેમ વે ની અંદર તમે અહીંયા જો બાયોટેક. સર બાયોટેકનોલોજી અને તમને ખ્યાલ છે શેની વાત કરી શકીએ આપણે? કૃષિની. તો સર સૌથી પહેલું તો શું આવી જશે? જીએમ ક્રોપ્સ. યસ ઓર નો? આવે કે ના આવે બેટા? રાઈટ. જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ. એક બે ઉદાહરણો લખો, હે ને? યસ. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તમારું અહીંયા થઈ જશે શું? બીટી કોટન. ગોલ્ડન રાઈસ કરતા બીટી કોટન. કેમ કે ગોલ્ડન રાઈસ ની ડિમાન્ડ સમજો પાછી શું છે. ગોલ્ડન રાઈસ કરવા પાછળનું મેઇન કારણ શું હતું તમારું? હે ને, ફૂડ ફોર્ટિફિકેશન, ને કે ન્યુટ્રિશન આપણું મેન્ટેન થવું જોઈએ. જો ન્યુટ્રિશનના સંદર્ભમાં ક્વેશ્ચન હોત તો એ એક્ઝામ્પલને આપણે પ્રાવધાન આપત. બટ આપણે કોટનની વાત કરીશું. કેમ? કપાસ. કપાસ શું છે? કેશ ક્રોપ છે. રોકડિયા પાકોમાંનો એક ગણવામાં આવે છે. યસ ઓર નો? તો સર કપાસનું વાવેતર વધાર્યું અને કપાસના વાવેતરમાં સૌથી વધારે તકલીફ શું પડતી હતી આપણને? યસ. તો કે સર પેલી જે લાલ ઈયળો છે કે બુલવોર્મ્સ છે એની. હા કે ના? તો એના સંદર્ભમાં લખો. તો કે સર એનો ખર્ચો બચી જશે. એનો ખર્ચો બચી જશે તો પાક જે ઈયળો ખાઈ જતી હતી એ નહીં થાય અને એના કારણે વાવેતર કેવું મળશે તમને? મેક્સિમમ. યસ ઓર નો? વાવેતર મેક્સિમમ મળે તો તમને ખ્યાલ છે પૈસા મેક્સિમમ મળે. યસ ઓર નો? તો સર અહીંયા ઉદાહરણમાં નાખી શકીએ. સેમ એઝ નેનોટેક. નેનોટેક આવે એટલે આપણું ખ્યાલ છે યાર, ઇફકોને કેમ ના ભૂલી શકીએ આપણે? નેનો લિક્વિડ યુરિયા, જેને આપણે કહીએ છીએ કે નેનો યુરિયા. નેનો યુરિયા. યસ ઓર નો બેટા? રાઈટ. તો કે સર નેનો યુરિયા ફાયદો થાય. ઓછા યુરિયાની અંદર જમીનની ગુણવત્તા વધારી શકીએ, નાઇટ્રોજન જે છે એ મેન્ટેન કરી શકીએ ઓછો ઉપયોગ કરીને. પરિણામે શું થશે? ઓછું વપરાશે. સામે વાવેતર અને ઉત્પાદન કેવું મળશે? મેક્સિમમ મળશે. ઉત્પાદન કેવું મળશે? ઉત્પાદન તમને મેક્સિમમ મળશે. યસ ઓર નો? તો એ વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે. તો સર 1 2 3 4. હજી આગળ વધીએ તો સર એનર્જી, હે ને? હવે એનર્જીની અંદર પણ તમારી જોડે ઘણા બધા એક્ઝામ્પલ છે, હે ને? પહેલા તો બાયોફ્યુલમાં ખેડૂતો જોડેથી આપણે વસ્તુઓ લઈ શકીએ છીએ. યસ ઓર નો? બાયોગેસ માટે જરૂરી વસ્તુઓ તમને મળી જશે. યસ ઓર નો? સર ત્યારે મિત્રએ આપણને એક વાત પણ કરી હતી, પીએમ કુસુમની વાત કરી હતી, એ લખી શકો છો, હે ને? કે જમીન જ્યારે યોગ્ય પરિસ્થિતિમાં ના હોય ત્યારે એમાંથી શું કરે? એનર્જી પ્રાપ્ત કરે, સરકારને આપે અને સામે શું મેળવે? વળતર મેળવે. બધી વસ્તુઓ શેના સંદર્ભમાં છે? ખેડૂતની આવક બમણી કરવાના કે ખેડૂતની આવક વધારવાના સંદર્ભમાં છે. યસ ઓર નો બેટા? તો આપણને બેનિફિટ કરશે. તો અહીંયા આપણે લખી શકીએ પીએમ કુસુમ લખી દો. જે એક્ઝામ્પલ યાદ આવે છે એ લખી દો. યસ. સર આની જ અંદર હજી એક વસ્તુ આપણે લખી શકીએ, હજી એક મુદ્દો, ધેટ ઇઝ વોટ? ન્યુક્લિયર એનર્જી. ન્યુક્લિયર એનર્જી જો ના લખીએ તો બીજો એક શબ્દ વાપરી લઈએ, રેડિયેશન. યસ ઓર નો? સર રેડિયેશનનો ઉપયોગ કરીને યાદ કરો, બાર્કની વેબસાઇટ પર બી બતાવ્યું હતું મેં તમને, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની વેબસાઇટ પર, કે સર બાર્કની વેબસાઇટ પર બી લખ્યું છે. આમણે શું કર્યું છે? તો કે સર રેડિયેશનનો ઉપયોગ કરીને જીન મ્યુટેશન, અને જીન મ્યુટેશનનો ઉપયોગ કરીને શું કર્યું છે? બિયારણની ગુણવત્તા સુધારી છે. શેની ગુણવત્તા સુધારેલી જોવા મળે છે? બિયારણની. તો એના એક્ઝામ્પલ્સ લખો. બિયારણની ગુણવત્તામાં વધારો. શેનો ઉપયોગ કરીને? રેડિયેશનનો ઉપયોગ કરીને. રાઈટ. અને એની વેબસાઇટની વાત કરીએ, બાર્કની વેબસાઇટ પર, તો બાર્કની વેબસાઇટ પોતે આપણને કહે છે, શું કહે છે? કે સર 45 થી પણ વધારે પ્રકારના આપણે એવા બિયારણો બનાવ્યા છે. યસ ઓર નો બેટા? રાઈટ. તમે હોશિયાર વિદ્યાર્થીઓ છો, તમને આઈડિયા છે એ વસ્તુનો, છે કે નહીં?
હે ને, જેમ કે ફોર એન એક્ઝામ્પલ આવી જઈએ અહીંયા સીધું સામે જ જોઈ લઈએ, કેચ છે આપણને બાર્ક વાળા, અને ફૂડ ઇરાડિયેશન નું પણ અહીંયા એક્ઝામ્પલ લખી શકાય. યસ ઓર નો? આપણને જોવા મળે જ છે ડાયરેક્ટલી. નો ઇન્ટરનેટ આવે છે, નો ઇશ્યુ, બટ એટલીસ્ટ તમને યાદ છે આપણે ભૂતકાળમાં ચર્ચા કરી હતી, હે ને, તો એના આધારે આપણે આને સમજી શકીએ છીએ. યસ ઓર નો? ફૂડ ઇરાડિયેશન લખી શકો કોબાલ્ટ 60 કે એનો ઉપયોગ કરીને. શું કરી શકીએ? તો કે સર જે પદાર્થ છે, ખાદ્ય પદાર્થ છે, એની શેલ્ફ લાઈફમાં વધારો કરી શકાય. શેમાં વધારો કરી શકાય બેટા? એની શેલ્ફ લાઈફમાં. શેલ્ફ લાઈફ જો લાંબી થાય, શેલ્ફ લાઈફ, આવો જ શબ્દ વાપરવાનો. હા બેટા, આવો જ શબ્દ વાપરવાનો. મેં કીધું એ પ્રમાણે દરેક વિષયની ખુદની એક ભાષા છે. તો તમારા ફળ, પાક, આમની શું કરી શકો તમે? સેલ્ફ લાઈફ વધારી શકો. સેલ્ફ લાઈફ જો આપણે લાંબી કરી શકીએ તો શું થાય? ખેડૂત વધારે લાંબો સમય સુધી માર્કેટમાં એને વેચવા માટે વાપરી શકે. યસ ઓર નો? પહેલા શું થતું હતું? ધારો કે 3 દિવસમાં બગડી જતું હતું, તો બહુ બધો પાક લઈ ગયો, 3 દિવસમાં બગડી જ જવાનો છે, તો એ બીકમાં એને ફટાફટ વેચી દેવો પડે. બટ એને ખબર છે કે અત્યારે એનો પાક અઠવાડિયો સુધી ચાલી શકે એમ છે, તો લાંબો સમય સુધી પાકને આપણે શું કરી શકીએ? વેચી શકીએ. તો જેના પરિણામે શું થાય? સર સ્ટોરેજ વોરેજ કરવાની જે વસ્તુઓ છે એમાં પણ આપણને લાભ થશે. યસ ઓર નો? તો સર આ મુદ્દાઓ આપણને શું જોવા મળે છે? આ બધા મુદ્દાઓ આપણને જોવા મળશે અહીંયા. સર બોડીમાં લખવા માટે આટલા મુદ્દાઓ તમારા થઈ જાય. હજી કોઈ તમને યાદ આવતો તો તમે એને પણ આની અંદર શું કરી શકીએ? એડ કરી શકીએ, જે તે પરિસ્થિતિને અનુરૂપ. હવે અહીંયા જો મેં શું કર્યું છે, 1 2 3 4 5 6, જ્યારે આવા પ્રશ્નો જોવા મળે, જો ડિફરન્સ વાળા ક્વેશ્ચનની વાત નથી કરી રહ્યો, આવા ક્વેશ્ચન કે જેમાં ખેડૂતની આવક બમણી કરવાનું કીધું છે, એજ્યુકેશન સેક્ટરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીની એપ્લિકેશનની વાત કરી છે, કાં તો સાયન્સ એન્ડ ટેકનોલોજીના નેશન બિલ્ડિંગમાં કોઈ વાત કરી છે, આવું કંઈક જોવા મળે ને તો અહીંયા એક રૂલ હજી ધ્યાનમાં રાખીશું, જેને પ્રેમથી નામ આપેલું છે 4-7 કા રૂલ. કેવો રૂલ કહેવાય? 4-7 કા રૂલ, હે ને? એટલે કે સર તમારી જોડે જ્યારે આ પ્રશ્ન આવ્યો તો તમે આવા મેઇન, જેમ કે આની અંદર તમે 3-4-5 લાઈન લખો છો, આની અંદર તમે 3-4-5 લાઈન લખશો, આની અંદર તમે 2-4 લાઈન લખશો, આની અંદર તમે 2-4-3-5 લાઈન લખશો. યસ ઓર નો? લખશો કે નહીં લખો? એવી રીતે જ બનાવશો અને અલ્ટિમેટલી તમારો ક્વેશ્ચન 200 શબ્દોની આસપાસ બનશે, કન્ક્લુઝન બધું એડ કરીને. યસ? તો સર ત્યારે હેલ્પ કરશે તમને આ રૂલ. ધ્યાનમાં રાખવું, જ્યારે આ રીતની વસ્તુઓ બનાવતા હોય કે આ રીતના પેરેગ્રાફ બનાવતા હોય કોઈ પોઈન્ટ વાઇઝ, તો એ કેસની અંદર ઓછામાં ઓછા 4, મેક્સિમમમાં મેક્સિમમ 7, ઓછામાં ઓછા 4, મેક્સિમમમાં મેક્સિમમ 7. કેમ કે અમુક વાર એ પણ જરૂરી છે કે ભાવનાઓને રોકી લેવી. યસ ઓર નો? કે એકદમ ભાવનાઓમાં વહીને એમ નહીં કે હું તો લાંબો આન્સર લખી દઈશ, તો બી પાછું શું થશે? તકલીફ થશે. એક હદે અટકવું પણ કેવું છે? જરૂરી છે, જેનાથી તમે કન્ક્લુઝન લખશો અને પ્રોપર 200 થી 250 શબ્દોનો તમારો આન્સર રેડી થાય. યસ ઓર નો? અધરવાઇઝ જો આપણે નીકળી ગયા આગળ તો પાછું તકલીફ થઈ જશે ત્યાંથી પાછું આવવામાં, કે છેલ્લે યાર કન્ક્લુઝ કરવા માટે કે એના માટે મારી જોડે જગ્યા જ ના વધી. અને અમુક પ્રશ્નોમાં થશે, આવા પ્રશ્નોમાં તો ખાસ થાય, જ્યારે આવો કોઈ ઈઝી ક્વેશ્ચન આવી જાય ને ત્યારે તો ખાસ થાય. અઘરો પ્રશ્ન હોય તો ત્યારે તકલીફ થાય કે સર ક્યાં પતાવું, તો ત્યારે કામ લાગે 4, કે કઈ બી કરીને હું શું કરીશ? 4 મોટા પોઈન્ટ્સ વિચારીશ અને એની આજુબાજુ શું કરીશ? પેરેગ્રાફ બનાવીશ. જો એકદમ ઈઝી ક્વેશ્ચન આવી જાય તો ત્યાં કામ લાગે 7, કે ભાઈ 7 પર આવીને મારે શું કરવાનું છે? અટકવાનું છે, એનાથી આગળ હું નીકળી જઈશ નહીં. તો તમને આઈડિયા હોવો જોઈએ કે ક્યાં શરૂ કરવાનું છે, ક્યાં એન્ડ કરવાનું છે, કેટલું મિનિમમ લખવાનું છે, કેટલું મેક્સિમમ લખવાનું છે. ડિફરન્સ છે તો વાર્તા આખી અલગ જ છે. તફાવત વાળા ક્વેશ્ચન જો આવે તો વાર્તા કેવી છે તમારી? એકદમ અલગ છે. બટ તમને આ વસ્તુ ખ્યાલ આવે છે હું શું કહેવાનો પ્રયત્ન કરું છું? યસ ઓર નો? હવે આ ક્વેશ્ચનને જુઓ, હવે ખરેખર આ ક્વેશ્ચનની સામે જુઓ ને તો આને કન્ક્લુઝનની જરૂર હોય એવું જરૂરી પણ નથી, પણ તેમ છતાં મેં કીધું એ પ્રમાણે પેલાને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા આ ભાઈ શું થયો છે? અટકી ગયો છે. યસ ઓર નો? મેં કીધું એ પ્રમાણે ચાલુ લેક્ચરમાં નીકળી જવું, વિચાર કરતા રહી જાય કે સર
શું હતું? પત્યું નથી પત્યું, અમે જઈએ ના જઈએ. તો સર એન્ડ બી અહીંયા કરી શકો. સિમ્પલ. ઇન્ટ્રોમાં જે લખ્યું હતું એન્ડમાં લખો. એટલે એના જ આધારે લખો. તો કે સર આમ ઉપરોક્ત મુદ્દાઓ પરથી ખ્યાલ આવે છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે એ કૃષિ ક્ષેત્રની અંદર નવી દિશા આપી શકે છે અને ખેડૂતોની આવક બમણી કરવામાં શું થઈ છે? મદદરૂપ થઈ શકે છે. યસ ઓર નો? ડન. થઈ ગયો એક 200 શબ્દોનો તમારો આન્સર રેડી. હે ને? સાંભળવામાં એકદમ ઈઝી લાગે, લખવા બેસી એટલે ખ્યાલ આવે, હે ને, કે સર વિચારો આવે છે, હાથ નથી ચાલતો. યસ, રાઈટ. તો સર એની માટે આપણે શું કરવું પડશે? રાઇટિંગ. શેની પ્રેક્ટિસ કરવી પડશે? એટલે તો મેં કીધું આન્સર રાઇટિંગ ઇઝ એન આર્ટ. 1-1.5 મહિનાનું કામ છે જ નહીં, આ 3-4 મહિનાનું કામ છે જ નહીં. ઇટ ટેક્સ ટાઈમ. તમે અહીંયા શીખો છો, પછી એની તમે શું કરતા જાઓ છો? થ્રુ આઉટ પ્રેક્ટિસ કરતા જાઓ છો. અને એની અંદર એ વસ્તુ સારી છે આપણી જોડે કે આપણી જોડે હેલ્પ કરવા માટે એક આવી એક બુક છે, હે ને? આ તમને હેલ્પ કરશે. એની પણ કઈ રીતે ઉપયોગિતા છે, કઈ રીતે એને ઉપયોગમાં લેવાની છે, એની ચર્ચા આપણે કરીએ જ છીએ હમણાં. બટ તમને ખ્યાલ આવે છે અહીંયા હું શું કહેવાનો ટ્રાય કરું છું? યસ ઓર નો બેટા? તો હવે આજ પછી તમે જ્યારે પણ આવી કોઈ ચર્ચા કરો એટલે આ ધ્યાનમાં રાખીશું. બીજી વસ્તુ, સર પ્રેઝન્ટેશન બી ખ્યાલ છે, સ્ટ્રક્ચર ખ્યાલ છે, અપ્રોચ કઈ રીતે ક્રિએટ કરવો એ ખ્યાલ છે, કન્ટેન્ટ ક્યાંથી રેડી કરવું, રાઈટ? એ થોડુંક વિચિત્ર કામકાજ છે. હવે જો ભગવાનની દયાથી મારી જોડે જે વિષયો આવે છે એ વિષયો એવા જ હોય છે કે જેમાં કોઈ એક જ બુક હું સજેસ્ટ કરી દઉં તો પછી જોઈતું તું શું, હે ને? સાયન્સ એન્ડ ટેક તમે જોઈ શકો છો છેલ્લા એક જ વર્ષની અંદર જે 2-3 પેપરો લેવાયા, હે ને? કભી ફુદક કે યહાં પે, કભી ફુદક કે વહાં પે, હે ને? ક્યારેક પેલા ડીવાયએસઓમાં એવા ક્વેશ્ચન્સ પૂછ્યા પ્રિલિમ્સમાં, હે ને, કે ભાઈ એ બી જનરલ સાયન્સમાં બી એકદમ ટિપિકલ કેમેસ્ટ્રી. જો ધારો કે જનરલ સાયન્સ ભણાઈએ બી તો બી એ કેમેસ્ટ્રી આપણે સ્કીપ કરી દેતા હોઈએ કે ભાઈ આ આટલું તમારે જોવું પડશે, હે ને? કેમ કે એ તો ના ભણાવવા બેસાય કે કયું ધાતુ તત્વ કે પ્રવાહી સ્વરૂપે હોય છે કે બ્રોમિન, હે ને? રાઈટ. તો એને જોતા તમારે અહીંયા શું કરવું જોઈએ કે શું કરી શકીએ? તો સિમ્પલ વસ્તુ છે બેટા. અત્યારે સુધી તમે કોર ટેકનોલોજી માટે જે બુક વાપરી છે, સ્ટીક ટુ ધેટ બુક. જો તમે રવિ અગ્રહારી વાંચતા હતા પહેલા દિવસથી તો સ્ટીક ટુ રવિ અગ્રહારી. તમે કોઈ બીજા પબ્લિકેશનની કે કોઈ અન્ય પ્રકારની બુક વાંચતા હતા તો સ્ટીક ટુ ધેટ બુક. ડોન્ટ ચેન્જ ઇટ. કરંટ અફેર મેગેઝિન તમે જે વાંચતા હતા સ્ટીક ટુ ધેટ, એને જ સ્ટીક રહીશું. તો સર એને જ જો પકડીને રાખવાની છે તો મેઇન્સની તૈયારી કેમ નહીં થશે? બેટા અહીંયા તમે જે કન્ટેન્ટ રેડી કરો છો એ કન્ટેન્ટની આપણે શું કરી લઈશું? સબ્જેક્ટને અકોર્ડિંગ. એટલે ધારો કે આપણે 10 પોઈન્ટ ડિસાઈડ કરીએ છીએ આપણા ટેકનોલોજીના. કેટલા પોઈન્ટ ડિસાઈડ કરીએ છીએ? 10 પોઈન્ટ. કે સર આપણે સ્પેસની વાત કરીશું તો સ્પેસમાં જે રીતના આ લોકોએ ક્વેશ્ચન પૂછ્યા છે એના અકોર્ડિંગ આપણે એ વસ્તુઓને એમાં ખેંચી લઈશું. હવે પાછું થશે સર સ્પેસમાં ક્વેશ્ચન પૂછ્યા છે એનો મતલબ શું? એનો મતલબ સિમ્પલ છે. સ્પેસ ટેકનોલોજી. હવે જે રીતે સ્પેસ ટેકનોલોજીમાં આજ સુધી આપણે જુઓ ને તો અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન પૂછ્યા છે. જેમ કે એક ક્વેશ્ચન જોવા મળે છે, ધ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLV ઇઝ કન્સિડર્ડ એઝ ધ વર્કહોર્સ ઓફ ઇસરો. હે ને સર? PSLV ને ઇસરોના કાર્યરત ઘોડા તરીકે ઓળખવામાં આવે છે, વિગતવાર ચર્ચા કરો. સર હવે આ ક્વેશ્ચનની અંદર તમે કશું કરી ના શકો. આ ક્વેશ્ચન સિમ્પલ છે. PSLV એક્સપ્લેન કરો, એને કયા કયા કાર્યો કર્યા છે એક્સપ્લેન કરો, બાત ખતમ. યસ ઓર નો? સર આના મેઇન કન્ટેન્ટમાં શું આવશે? જે PSLV તમે ક્લાસરૂમમાં ભણ્યા છો કે જે તમે બુક્સમાં વાંચ્યું છે એ જ વસ્તુ છે. યસ ઓર નો? એકવાર ક્વેશ્ચન કેવો આવે છે ધ્યાનથી સમજીએ. યસ, ભારતે ચંદ્રયાન અને મંગળયાન સહિતના માનવ રહિત અવકાશ મિશનમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે, પરંતુ માનવ સહિત અવકાશ મિશનમાં સાહસ નથી કર્યું. ટેકનોલોજી અને લોજિસ્ટિક બંનેની દ્રષ્ટિએ માનવ સહિત અવકાશ મિશન શરૂ કરવામાં મુખ્ય અવરોધો શું છે? ગગનયાનની વાત કરે છે બેટા. શેની વાત કરે છે? ગગનયાનની. બટ તમે અહીંયા કરશો શું? સર ગગનયાન પ્રોજેક્ટ કરવા માટે કયા કયા અવરોધો અમને નડ્યા? સર પહેલો અવરોધ આપણી જોડે શું હતું? લોન્ચર.
તો સર ખબર છે હ્યુમન રેટેડ લોન્ચિંગ વ્હીકલ બનાવ્યું, એ બીજું કશું નથી, LVM એટલે કે GSLV માંથી બનાવ્યું LVM, અને LVM ની આગળ જ લગાવી દીધું H, હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલ. યસ ઓર નો? તો સર લખો એની માહિતી. આ એક અવરોધ હતો કે ટ્રાન્સપોર્ટેશન નો, અહીંયાથી ઉપર કેમનો લઈ જઈએ, અને એની માટે આપણે શું બનાવ્યું? HLVM બનાવ્યું. યસ ઓર નો? સર બીજો અવરોધ, સર એસ્ટ્રોનોટ્સ ને ટ્રેનિંગ કેમ નહીં આપીશું, હે ને? તો સર યસ, એની માટે આપણે રશિયા તોડેથી હેલ્પ લીધી, પણ ખાલી રશિયાની હેલ્પ નહીં લખવાની, બેંગ્લોરમાં એક સેન્ટર બી બનાવ્યું છે, એસ્ટ્રોનોટ ટ્રેનિંગ સેન્ટર, અને આપણે એસ્ટ્રોનોટને પાછા શું કીધા? વ્યોમ મિત્રો કીધા, હે ને? વ્યોમ નોટ્સ નામ આપ્યું કે ના આપ્યું બેટા? રાઈટ. તો અહીંયા શું કરીશું આપણે? એ બાબતો લખીશું. તો આ બાબતો કઈ આપણાથી અજાણ છે? અજાણ નથી, ખાલી આપણે પ્રશ્ન થોડોક ફેરવીને પૂછ્યો. તો તમે જે મિશન્સ ભણો બી છો, જેમ કે ચંદ્રયાન ભણો છો, તો સર ચંદ્રયાનને કરવા માટેના અવરોધોનો પણ થોડોક આઈડિયા હોવો જોઈએ. યસ ઓર નો? કે ચંદ્રયાન કરવા માટેના અવરોધો શું હતા? ખ્યાલ આવે છે વોટ આઈ મીન ટુ સે? યસ ઓર નો? એટલે તમે કન્ટેન્ટ જે વાંચો છો એ તો વાંચો જ છો, બટ એ કન્ટેન્ટના જ તમે આ બધી શું જુઓ છો? એપ્લિકેશન. તો અગેન તમે અહીંયા કહી શકો, શું કહી શકો? તો કે સર જે ક્વેશ્ચન પૂછ્યા છે કેવા પૂછ્યા છે? કાં તો ડાયરેક્ટ પૂછાશે આવા PSLV જેવા એકદમ ટિપિકલ ક્વેશ્ચન, કાં તો શું? તો કે સર ગગનયાન વિશેની વાતો કરી રહ્યો છે આ, બટ શું વાત કરે છે? એના અવરોધોની ચર્ચા કરો. તો કે સર માત્ર એની સાથે સંકળાયેલા અવરોધો. થોડોક એપ્લિકેશન બેઝિસ પર ક્વેશ્ચન થશે. યસ ઓર નો? જો અવકાશ ટેકનોલોજીના માધ્યમથી રાષ્ટ્રના વિકાસમાં કાર્યરત ઈસરો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલા મુખ્ય પ્રક્ષેપણો અને તેની ઉપયોગિતા સહ ચર્ચા કરો. આ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ છે, હે ને? સ્પેસ ટેકનોલોજી. તમે સમજો છો આ ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછી રહ્યા છે? અહીંયા શું કરશો સર? બસ ઈસરો વિશે થોડીક માહિતી આપીશું. એને સફળતાપૂર્વક કયા કયા પ્રક્ષેપણો કર્યા છે વાત કરો, આદિત્યની વાત કરો, ચંદ્રની વાત કરો, ચંદ્રયાનની વાત કરો, હે ને? માર્સ ઓર્બિટર મિશનની વાત કરો, એની માટે બનાયેલા અલગ અલગ વ્હીકલ્સની થોડીક વાત કરો. યસ ઓર નો? અને અહીંયા તમારો આન્સર બનીને કેવો થઈ જાય? રેડી. અને આની માટે તમારી જોડે શું જોઈએ? તો કે સર કન્ટેન્ટ. અને કન્ટેન્ટ માટે તમને ખ્યાલ છે, રાઈટ? તમે જે અત્યાર સુધી સોર્સિસ વાંચતા આવ્યા છો એના ઉપર જ આપણે શું કરીશું? એમ્ફેસાઇઝ કરીશું. નવી વસ્તુ થાય છે તો કરંટ અફેર મેગેઝિનમાંથી એડ કરી લઈશું. યસ ઓર નો? નવી વસ્તુ થાય છે તો એની માટે શું કરી દઈશું? એડ કરી દઈશું. થોડાક પડકારો બતાવી દઈશું. જેમ કે ચંદ્રયાન થયું, ચલો આપણે ચંદ્રયાન 3 હમણાં કર્યું હતું. યસ ઓર નો? હવે ચંદ્ર પરનું આપણે આ મિશન કર્યું, તો એની અંદર આપણે શું કર્યું? હે ને? આપણે સોફ્ટ લેન્ડિંગ કર્યું કે ના કર્યું? તો સર સોફ્ટ લેન્ડિંગ એ પણ ક્યાં કર્યું? સાઉથ પોલ પર કર્યું. સર અઘરી વસ્તુ છે, અને એનાથી બી અઘરી વસ્તુ હતું પૃથ્વી પરથી ક્યાં લઈ જવું? ચંદ્ર સુધી, રાઈટ? તો સર એની માટે આપણે લુનાર ટ્રાન્સફર ઓર્બિટનો ઉપયોગ કર્યો હતો, હે ને? આ જે રસ્તો છે ને, આ જ રસ્તેથી આમ સીધા જાઓ, સીધા. આઈ થિંક રક્ષા શક્તિ સર્કલ આવે છે, એ રક્ષા શક્તિ સર્કલ થી બી ગિફ્ટ સિટી બાજુ સીધા જાઓ. થોડાક આગળ જશો ને એટલે લુનાર ટ્રાન્સફર ઓર્બિટ બનાવી છે. આ વાઇબ્રન્ટ હતું ને એની બનાવેલી છે, હજી કાઢી નથી, એટલે કદાચ કાઢી નાખે એની પહેલા જતા આવજો, હે ને? લાઇટિંગ થી બનાવી છે લુનાર ટ્રાન્સફર. આપણે ચંદ્ર સુધી પહોંચવા માટેની ઓર્બિટ તમને ખ્યાલ હશે કઈ હતી, હે ને? કંઈક આ રીતની આપણે ભણતા હતા. આમ અહીંયા પૃથ્વી, અહીંયા ચંદ્ર, અહીંયાથી પૃથ્વી પરથી આમ ગોળ ફરતા ગયા હતા આપણે, અને આને ટ્રાન્સફર ઓર્બિટ કહેવાય. પણ ચંદ્રના સંદર્ભમાં છે તો આપણે એને લુનાર ટ્રાન્સફર ઓર્બિટ કહી દેતા હોઈએ છીએ. યસ. તો સર આ કામ કરવું એક અઘરું કામ નતું? હતું જ ને અઘરું કામ, કે યોગ્ય ટાઈમ પર ઉતરતા આવું નીચે અને છેલ્લે પછી સોફ્ટ લેન્ડિંગ કરવું. તો સર આને લખી શકો. આ ક્વેશ્ચન આઈ થિંક જૂનો ક્વેશ્ચન છે, બટ અત્યારે આપણે આ ક્વેશ્ચનને અત્યારના પર્સપેક્ટિવથી તો લખી શકીએ. યસ ઓર નો બેટા? લખી શકીએ કે ના લખી શકીએ? તો આપણા મગજમાં આઈડિયા આવે હું શું કહેવા માંગુ છું. તો સર જ્યારે તમે સ્પેસ ટેકનોલોજીની સામે જુઓ છો, તો સર સ્પેસ ટેકનોલોજીની અંદર આ લોકોએ જે આજ સુધી ક્વેશ્ચન પૂછ્યા છે એ બહુ સિમ્પલ વેમાં પૂછ્યા છે. અને કઈ રીતે પૂછ્યા છે? અમુક તો હોય કેવા ડાયરેક્ટ ક્વેશ્ચન, કશું છે નહીં, તમને PSLV GSLV નો તફાવત પૂછી લીધો, કેટલા પ્રકારની કક્ષાઓ છે એના ઉપર ચર્ચા કરવાની પૂછી લીધી. યસ. તો સર આ કેવા થઈ જશે? તમારા ડાયરેક્ટ ક્વેશ્ચન. અમુક ક્વેશ્ચન કેવા થઈ જશે? તો કે સર એપ્લિકેશન વાળા ક્વેશ્ચન. ગગનયાન કરી રહ્યા છીએ તો ગગનયાન કરતી વખતે, એની એપ્લિકેશન કરતી વખતે સરકારને કે ઈસરોને કયા કયા અવરોધોનો સામનો કરવો પડ્યો,
તો સર એ અવરોધો એપ્લિકેશન, અને અમુક ક્વેશ્ચન આવશે જે પ્યોરલી કરંટ અફેર હશે, પ્યોરલી કરંટ અફેર. સ્પેસ પોલિસી, પ્રાઇવેટાઇઝેશન ઇન સ્પેસ, યસ ઓર નો, રાઈટ. અને આજકાલ તો એક નવો શબ્દ ફેમસ કર્યો છે, મેં નહીં, એક ભાઈ આયા દાઢીવાળા અને બોલ્યા, મિત્રો स्पेस सिचुएशनल अवेयरनेस में इसरो ने पिछले कई सालों में जो कार्य किए हैं, હવે પાછો નવો શબ્દ આવી ગયો સર, સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ, હે ને? તો સર સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ શું છે? આ પ્યોર કરંટ અફેર થઈ ગયું. આ કેવું થઈ ગયું તમારું? પ્યોર કરંટ અફેર, રાઈટ. જેમ કે ફોર એન એક્ઝામ્પલ એક સિમ્પલ ક્વેશ્ચન જો આપણે જે પૂછ્યો તો એ કંઈક આવો જોવા મળે છે આપણને. ઈસરો 2019 નો ક્વેશ્ચન તો ઈસરોની વર્ષ 2019 ની સિદ્ધિઓ વર્ણવો. આઈ થિંક ડીવાયએસઓ નું પેપર હશે, હે ને? આ સિમ્પલ ક્વેશ્ચન 2019 ની સિદ્ધિઓ વર્ણવો. હવે એ રીતે પૂછી લે. આ વર્ષ તો પાછું આપણું સારું બી રહ્યું છે, હે ને? ઘણા બધા કાર્યો કર્યા છે. 2023 ની સિદ્ધિઓ વર્ણવી દો. તો સર અહીંયા આપણે શું કરીશું? તો સર અહીંયા આપણે જ્યારે આપણી પર્સનલ નોટ્સ બનાવી રહ્યા છીએ તો ન માત્ર કરંટ અફેર મેગેઝિન વાંચી છે એનો પ્રયોગ કરીશું, પણ તમારી જે નોટ્સ હશે એ નોટ્સની અંદર 2023 છેલ્લા એક વર્ષના જેટલા પણ ઈસરોના ઇમ્પોર્ટન્ટ કામ છે એમના જસ્ટ કીવર્ડ્સ લખી લઈશું. શું લખી લઈશું? કીવર્ડ્સ. કેમ કે જો આવો કોઈ પ્રશ્ન આવે તો ત્યાં કામ લાગી જાય, અને જો આવો પ્રશ્ન ના આવે તો ઈસરોનો કોઈક તો ક્વેશ્ચન હોય તો એનામાં લખવાના કામ લાગી જશે, રાઈટ. તો સર ક્વેશ્ચન્સ જે જોવા મળે છે ને સ્પેસના, મેં કીધું એ પ્રમાણે સિમ્પલ પૂછશે તો ડાયરેક્ટ ક્વેશ્ચન હશે કે ટાઈપ્સ ઓફ ઓર્બિટ, અને દરેક ઓર્બિટના સંદર્ભમાં ચર્ચા કરી નાખો. સિમ્પલ ક્વેશ્ચન. પીએસએલવી જીએસએલવી વચ્ચેનો તફાવત આપી દો. સિમ્પલ ક્વેશ્ચન. સેટેલાઇટના પાર્ટ્સ જણાવી દો. સિમ્પલ ક્વેશ્ચન. કાં તો પછી એપ્લિકેશન, ગગનયાનની વાત કરી તો એની જગ્યાએ બીજા કોકની વાત કરી દેશે, હે ને? સીધી એપ્લિકેશન કે એની સાથે સંકળાયેલા પડકારોની ચર્ચા કરો કે આ લાગુ કરતી વખતે. કાં તો ત્રીજા કમ્પ્લીટલી કરંટ અફેર, કમ્પ્લીટ કરંટ અફેર, કોઈ ચેન્જ નહીં, રાઈટ. યસ ઓર નો? ખ્યાલ આવે છે હું શું કહેવાનો ટ્રાય કરું છું? તો વસ્તુઓ બહુ સિમ્પલ છે. કેવી છે વસ્તુ? એકદમ સિમ્પલ. શરત માત્ર એવી છે કે આપણે એની ડિરેક્શનને પકડી રાખીશું. યસ, ક્લિયર છે રાજા? નાઇસ. તો આવી જઈએ. એક ક્વેશ્ચન આપણે જોયો. શું ક્વેશ્ચન જોયો આપણે? હે ને સર, ઇન્ટ્રો બોડી કન્ક્લુઝન બનાવ્યું ખેડૂતોની આવક બમણી કરવા માટે. બનાવ્યું કે ના બનાવ્યું બેટા? તો એક ક્યુ કરીને લખી લો, ક્યુ કરીને લખી લો. આ તમારે ઘરેથી લખવાનો છે. ક્યુ કરીને લખી લો. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. સ્વાસ્થ્ય ક્ષેત્રને સુગમ્ય બનાવવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉપયોગિતા ઉદાહરણસહ વર્ણવો. 200 શબ્દ 10 માર્ક. 200 શબ્દ 10 માર્ક. રાઈટ. 200 શબ્દો 10 માર્ક. શું કરીશું આપણે? ક્લિયર છે હવે તમને ક્વેશ્ચન? બોડી બી તમારા મગજમાં ક્લિયર થતી હશે. કન્ક્લુઝન તો છે જ એકદમ ઈઝી. આમ ઉપરોક્ત દર્શાવ્યા પ્રમાણે. યસ ઓર નો રાજા? હા કે ના રાજા? હે ને? તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવા જોઈએ અમુક. શું હોય? અમુક લોકોને બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવા જોઈએ વચ્ચે વચ્ચે, હે ને? ભાવનાઓમાં નહીં હોય. યસ, ગોલી બેટા, ગોલી બેટા, મસ્તી નહીં.
અને આ વાત પર ફરીથી એક મહાન વ્યક્તિના બે શબ્દો આવે છે અને બે શબ્દો છે સુધરી જજે. ચલો આવી જઈએ. યસ, લેટ્સ ગો ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ એના ઉપર જઈએ. હવે તમને ખ્યાલ આવે છે બેટા? કન્ફર્મ. બીજી વસ્તુ, ક્લાસરૂમમાં જે ક્વેશ્ચન ડિસ્કસ થાય, જેમ કે આ કૃષિ વાળો ડિસ્કસ થયો છે, એ બેટર થઈ જશે જો તમે ક્લાસરૂમમાં ડિસ્કસ થયેલો ક્વેશ્ચન પણ જાતે ઘરે જઈને લખો તો. અને હું તો કહીશ લખવાનો જ. ક્લાસરૂમમાં ડિસ્કસ થયેલા ક્વેશ્ચન પણ ઘરે જઈને લખવા જ. હે ને? હા, જે હોમવર્કમાં આપ્યો છે તો 100% લખવાનો. કઈ રીતે લખવાનો? બ્લેન્ક પેજમાં લખવાનો. શેમાં લખીશું બેટા? બ્લેન્ક પેજની અંદર. અને નેક્સ્ટ લેક્ચર જ્યારે હોય ટેકનો આપણો, ત્યારે લઈને આવવાનો. ત્યારે શું કરીશું આપણે? લઈને આવીશું. હે ને? બ્લેન્ક પેજમાં લખીને. ક્લિયર છે રાજા? બહુ સરસ. તો ચલો આગળ વધીએ. તો હવે તમને આના સંદર્ભમાં વસ્તુઓ ખબર છે. શરૂ કરીએ આગળ ચર્ચાઓને લઈ જઈએ. પીવાયક્યુ થોડાક જોઈ લઈએ જેનાથી તમને આઈડિયા આવે કે કઈ રીતના ક્વેશ્ચન આવે છે. જો બહુ સિમ્પલ વેમાં આ લોકો પીવાયક્યુ પૂછતા હોય છે. આપણે એક એક ટોપિક કરીશું તો એની સાથે તો એના પીવાયક્યુ જોઈશું. જેમ કે ફોર એન એક્ઝામ્પલ આ એક ડીવાયએસઓની એક્ઝામમાં છે. આ ખેડૂતની આવક બમણી કરી. જો વાયરસથી થતા રોગો બેક્ટેરિયાથી થતા રોગો કરતા વધારે ખતરનાક હોય છે. કોવિડ-19 ના પરિપ્રેક્ષ્યમાં સમજાવો. અગેન આ એ ક્વેશ્ચન્સમાંથી છે કે જે ક્વેશ્ચન્સ કયા શ્રેણીમાં જતા રહે? થોડા મોડરેટ ટુ ડિફિકલ્ટ શ્રેણીમાં. કારણ કહું, તમારે અહીંયા થોડુંક ટેકનિકલી સમજાવવું પડશે. વાયરસથી થતા રોગો કેમ બેક્ટેરિયાથી થતા રોગો કરતા ડિફિકલ્ટ છે. એટલે તમારે થોડુંક તમને સાયન્સ સારું આવડતું હોવું જોઈએ. પછી તમે બીજા ફેક્ટર સમજાવશો. હે ને? પછી તમે બાકીના ફેક્ટર સમજાઈ શકો કે સમાજ પર આમ અસર થાય, પેલાના પર આમ તેમ. બટ મેઇન સબ્જેક્ટ આપણો કયો છે? વિજ્ઞાન અને ટેકનોલોજી. તો થોડુંક આનું વિજ્ઞાન પણ ખબર હોવી જોઈએ કે કેમ વાયરસથી થતી બીમારીઓ વધારે હાનિકારક હોય, બેક્ટેરિયાથી થતી કેમ થોડીક ઓછી હાનિકારક હોય. હે ને? આપણે થોડુંક ભણતા હતા બાયોટેકમાં, તમને યાદ હોય તો. વાયરસ જોડે જીનેટિક મટીરિયલ હોય, હે ને? કાં તો આરએનએ હોય કાં તો ડીએનએ હોય. આરએનએ વાળા વાયરસને આપણે શું કહેતા હતા? રિટ્રો વાયરસ. ડીએનએ વાળા વાયરસને આપણે શું કહેતા હતા? એડિનો વાયરસ. કયો વાયરસ કહેવાય ને? એડિનો. રાઈટ. હવે જે વાયરસ હોય એ વાયરસ જોડે પોતાના પ્રોટીન હાજર હોય, પણ વાયરસ જોડે પોતાના ઉત્સેચકો હાજર હોય નહીં. અને ઉત્સેચકો એક એવી વસ્તુ છે જે પ્રક્રિયાને કેવી કરે? ઝડપી. એના કારણે બહાર જ્યારે વાયરસ ફરતો હોય ત્યારે કેવો હોય? નિર્જીવ અવસ્થામાં. પણ જેવો કોઈના શરીરમાં જાય તો કેવો થઈ જશે? સજીવ. યસ ઓર નો? તો આ વસ્તુ આપણને જોવા મળશે. ક્લિયર છે? તો એ આપણે ધ્યાનમાં રાખીશું. યસ. તો સર અહીંયા થશે વાયરસથી થતા રોગો બેક્ટેરિયાથી થતા રોગો કરતા ખેડૂતોની આવક બમણી કરવાના અભિયાનમાં આપણે વાત કરીશું. આગળ વધીએ. આ જેમ કે આ ક્વેશ્ચન જોવા મળે છે. જો તેજસ. હવે એક ચેન્જ એ પણ જોવા મળ્યો છે ઓવર ધી ટાઈમ. મેં જીપીએસસી માં આ ચેન્જને મહેસૂસ કર્યો છે કે ઘણીવાર આ લોકો એવા બી પ્રશ્નો પૂછે છે, અને હવે તો એવા ક્વેશ્ચન્સની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે કે જેની માટે 200 શબ્દો રેડી હોવા અઘરા હોય. એવું ના હોય કે ટોપિક તમને ના આવડતો હોય. ટોપિક તમને આવડતો હોય, ટોપિકને લઈને માહિતી પણ હોય તમારી જોડે, પણ એટલી માહિતી નહીં હોય કે 200 શબ્દો થતા હશે. જેમ કે આઈ ડોન્ટ થિંક કોઈ પણ વ્યક્તિ છે ને તો તેજસ વિશે વાંચે, તેજસ ફાઇટર એરક્રાફ્ટ વિશે વાંચે, બટ એટલું બી ના વાંચી લે કે 200-250 શબ્દો થઈ જાય. યસ ઓર નો? એને ખ્યાલ હોય કે તેજસ હાલ દ્વારા બનાવ્યું છે, શું એના એપ્લિકેશન્સ છે, શું લાભ થશે, હે ને? પણ એના 200 શબ્દો કરવાના છે તમારે, 200 વર્ડ્સ. તો પછી આવા કેસીસ જ્યારે થાય ને તો એ કેસની અંદર તમારે શું કરવું પડે? બ્રેન સ્ટ્રોમિંગ કરવું પડે. શું કરવું પડે બેટા? બ્રેન સ્ટ્રોમિંગ. બ્રેન સ્ટ્રોમિંગ કરવું પડે એટલે કે હવે આવી ગયો છે તમારી સામે ટોપિક, તમને કશું સૂજી નથી રહ્યું, તો એવી પરિસ્થિતિમાં તમારે કંઈક સુજાડવું, હે ને? એટલે કે બેસીને વિચાર કરવો કે આની અંદર હું કયા કયા મુદ્દાઓ બનાવી શકીશ. યસ ઓર નો? તો ત્યાં આ કેવું થઈ જશે? બ્રેન સ્ટ્રોમિંગ કરવું થઈ જશે કે તમે આ શબ્દ સાંભળ્યો તેજસ, બટ ઓબ્વિયસ છે યાર, તેજસ વિશે કોને ના ખબર હોય? અને જો ખબર ના હોય તો પ્રિલિમ્સમાં જ ડખા થઈ જાય, હે ને? તો મેન્સમાં ગયો છે એનો મતલબ એ છોકરાને તેજસ વિશે તો આઈડિયા હોય જ, બટ હવે એની અંદર એને શું કરવાના છે? 200 શબ્દો કમ્પ્લીટ કરવાના છે. કેટલા કરવાના છે બેટા? 200 શબ્દો.
તો એ કેસની અંદર શું થશે? એ કેસની અંદર આપણે થોડું બ્રેનસ્ટોર્મિંગ કરવું પડશે. આવા પણ ક્વેશ્ચન્સની આપણે ચર્ચા કરીએ છીએ અને કરીશું અને હજી શીખીશું પણ ખરા. જેમ કે આ છે, કોવિડ-19 મહામારીનો સામનો કરતી વખતે ભારતીય પરંપરાગત તબીબી સારવારો કઈ રીતે મદદરૂપ થઈ? ઉદાહરણ સાથે સમજાવો. અગેન 200 શબ્દો ક્યાંથી કરશો? કેમ કે ટિપિકલી આને શું પૂછ્યું છે? કોવિડ-19 મહામારી અને કોવિડ-19 મહામારીનો શેમાં? તો સર પરંપરાગત તબીબી સારવારો, હે ને? એમાં કઈ રીતે આ મદદરૂપ થશે? યસ ઓર નો? કઈ રીતે મદદરૂપ થશે? તો ત્યાં આ વસ્તુ કેવી થઈ જાય? પાછી ઇમ્પોર્ટન્ટ થઈ જાય. યસ ઓર નો? તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. તો અહીંયા 200 શબ્દો કરવાના છે યાર તમારે. પાછા અમુક ક્વેશ્ચન કેવા આવશે? મલમ પણ લગાડીને આપશે. ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે બિન પરંપરાગત સ્ત્રોતો ઘણા જ મહત્વપૂર્ણ છે, ચર્ચા કરો. હે ને? હવે ધ્યાનથી સમજો. પાછું કેવું થાય આપણી જોડે? જ્યારે પણ આવો શબ્દ આવે ને, બિન પરંપરાગત સ્ત્રોતો, રાઈટ, નોન કન્વેન્શનલ સોર્સિસ, એટલે આપણે શું લઈ લઈએ ખબર છે? આ શેની વાતો કરી રહ્યું છે? તમને જો હું એવું કહું બિન પરંપરાગત સ્ત્રોત, તો તમારા મગજમાં શું આવે? સૂર્ય, પછી બહુ સરસ. ચલો એક એક કરીને બોલીએ, એક એક કરીને, વન બાય વન. રેઝ યોર હેન્ડ, રેઝ યોર હેન્ડ, રેઝ યોર હેન્ડ. જેવો હાથ ઊંચો કરવાનો. યસ, તું બોલ મિત્ર. હા તું. અરે તું આટલું તેજ છે તારા ચહેરા પર, પાછળ શું જોવે છે? આ વચ્ચે વચ્ચે તારી પાછળ યાર. હા હા તું. હા 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 તું. પવન ઉર્જા, પછી નોન કન્વેન્શનલ સોર્સિસ. બહુ સરસ બેટા, બ્રેનસ્ટોર્મિંગ કરીએ. બોલ રાજા, બોલ. તાર બાજુમાં ક્યાં ગયો મિત્ર? બોલ. અરે ના ના, બોલ. ખાલી પવન ઉર્જા એક જ ઉર્જા છે બિન પારંપરિકમાં? હજી કોઈ હશે ને ઉર્જા? તમે વાંચતા હશો. યસ યસ, બધાને સબકો મોકા મિલેગા. યસ યસ, બોલ બોલ, ઘબરાઈશ નહીં. અરે નથી યાદ આવી? અરે આટલો ઓરા દેખાઈ રહ્યો છે તારો. બોલ 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 બોલ. નહીં, ક્યાં વાત? આટલી મસ્ત મસ્ત આપણે આ મિત્ર બોલ દોસ્ત, તું બોલ. તું હા. બિન પરંપરાગત સ્ત્રોતોમાં કયા કયા? બહુ સરસ. પછી બહુ સરસ. પછી આટલું જ યાદ છે? ક્યાં વાત? ધ્યાનથી સમજજો. બિન પરમ, બહુ સરસ. હવે બહુ ધ્યાનથી સાંભળજો. બિન પરંપરાગત સ્ત્રોત એટલે આપણા મગજની અંદર છે ને, મોટા ભાગે વિદ્યાર્થીઓના મગજની અંદર અહીંયા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો આવશે. નો ડાઉટ, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોને તમે નોન કન્વેન્શનલ સોર્સિસમાં લઈ શકો. પણ કેવું થાય? પારંપરિક રીતે, એટલે કે જે વર્ષોથી વપરાતા આવતા હતા એવા સ્ત્રોત, હે ને? જેમ કે કોલસો થઈ ગયું, લાકડું થઈ ગયું, એની આજુબાજુની વસ્તુ થઈ ગઈ. બિન પરંપરાગત કેવા થશે? કે સર એવું જરૂરી નથી કે ખાલી પુનઃ પ્રાપ્ય, ઘણા પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો પણ તમારા બિન પરંપરાગત છે. ગ્રીન હાઇડ્રોજન, હાઇડ્રોજન. યસ ઓર નો? સર હાઇડ્રોજનને તમે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહેશો? કહેશો? હા ના, કુછ તો બોલ, હે ને? કહેશો કે નહીં કહેશો? રાઈટ? બધા આમ હા ના બોલ. હાઇડ્રોજન, ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સાંભળો. હવે જો ઉર્જા, જો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કોને કહેવાય? પુનઃ પ્રાપ્ય, કે જેમાં શું થાય? જ્યારે એનું દહન થાય, એ દહન દરમિયાન એની ખપત ના થતી હોય. દહન દરમિયાન ખપત ના થતી હોય. જેમ કે કોલસો છે, કોલસાને તમે સળગાયો, એમાંથી એની ઉર્જા મળી, પણ સામે કોલસો પતી ગયો ને, તો એ પુનઃ અપ્રાપ્ય કહેવાય, હે ને? અને આટલા જ સિમ્પલ શબ્દોમાં તમારે એક્ઝામમાં લખવાનું આવે. પુનઃ પ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતની જ્યારે વાત કરો ત્યારે પુનઃ પ્રાપ્ય કોને કહેશો? કે સર ઉર્જા દરમિયાન ઉર્જા આપતી વખતે એની ખપત થતી નથી. જેમ કે સૂર્ય, સોલાર એનર્જી મળી તો કે ત્યાં સૂર્ય પતી ગયો? ના, હે ને? પવન એનર્જી મળી તો શું પવન? ના, એ આપીને જતો રહે ઉર્જા. યસ ઓર નો બેટા? તો ધ્યાનમાં રાખીશું, પુનઃ પ્રાપ્ય હોય, પુનઃ અપ્રાપ્ય હોય. અહીંયા વિદ્યાર્થીઓ એને ખબર છે કે ક્યાં તમે ફસાવાના છો. અહીંયા શું થશે? નોન કન્વેન્શનલ સોર્સિસ કહેશે એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે? પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો પર લખીને ખુશ થઈ જાય કે હે ને? થોડુંક પવન પર લખે, થોડુંક સોલાર પર લખે, થોડુંક જીઓથર્મલ યાદ આવે તો એના ઉપર લખે.
પણ મેઇન ગેમ શું છે તમે સમજો, નોન કન્વેન્શનલ કીધા છે, પુનઃ પ્રાપ્ય કે પુનઃ અપ્રાપ્ય એવો શબ્દ નથી વાપર્યો. અને જ્યારે નોન કન્વેન્શનલ કીધું હોય ને તો તમે સોલાર એનર્જી લખો, નો ડાઉટ ચાલે. થર્મલના સંદર્ભમાં તમે અહીંયા જ્યારે વાત કરતા હો ત્યારે તમે કોલસાને અહીંયા નહીં લખો, કેમ કે કોલસો તો આપણો પારંપરિક સ્ત્રોત છે. અહીંયા તમે જીઓથર્મલને લખો ચાલે, કેમ કે નોન કન્વેન્શનલ બિન પરંપરાગત સ્ત્રોતોમાંથી એક છે. અહીંયા તમે ઉલ્લેખ કરી શકો શેનો? ગ્રીન હાઇડ્રોજનનો. યસ ઓર નો બેટા? હાઇડ્રોજન એઝ અ ફ્યુલ, કેમ કે હાઇડ્રોજન કેવો છે? પુનઃ અપ્રાપ્ય છે. કેમ કે હાઇડ્રોજન જ્યારે એનર્જી આપશે, ધારો કે તમે હાઇડ્રોજન લઈને આવ્યા, એનું દહન કરી રહ્યા છો તો હાઇડ્રોજન પતતો જશે. યસ ઓર નો? અને એમાંથી તમને ઉર્જા મળશે. એ વસ્તુ અલગ છે કે આપણે હાઇડ્રોજનને પુષ્કળ માત્રામાં બનાવી શકીએ છીએ પાણીમાંથી ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા કે એના દ્વારા. યસ ઓર નો? પણ અહીંયા તમારે વસ્તુ સમજવી પડે, એટલા માટે અહીંયા આપણે આની ચર્ચા કરતા હોઈએ છીએ. અહીંયા જે આ કીવર્ડ્સ છે ને, કેમ કે નોર્મલી થશે જ, બિન પરંપરાગત સ્ત્રોત કે છે એટલે પેલો પુનઃ પ્રાપ્ય સિવાય જલ્દી કશું વિચાર નહીં કરે. પણ જેટલું તમારા મગજમાં વિચારો ખુલશે આને લઈને, એટલે તમે એને શું કરશો? એડ કરશો. જેમ કે બાયોફ્યુલ્સ, કયા બાયોફ્યુલ્સને તમે કહેશો કે આ પુનઃ પ્રાપ્ય છે? ના કહી શકો, કેમ કે બાયોફ્યુલ્સમાં શું થશે? વપરાશ એમ પતી જશે. પણ ફોર્થ જનરેશન, થર્ડ જનરેશન બાયોફ્યુલ્સ, ઇથેનોલ, જેનો આજકાલ આપણે પેટ્રોલ બ્લેન્ડિંગમાં કે એમાં ઉપયોગ કરી દેતા હોઈએ છીએ. યસ ઓર નો બેટા? તો આ બધાને તમે શું કહેશો? સર આ બધાને નોન કન્વેન્શનલ સ્ત્રોતની અંદર નાખશો, કેમ કે પહેલા નતા વાપરતા, હવે આપણે શેને શું કરીએ છીએ? વાપરીએ છીએ ઉર્જાની પ્રાપ્તિ માટે. યસ ઓર નો? રાઈટ? તો એના પાછું કેવું થાય, એને લઈને તમારે એક્ઝામ્પલ પણ આપવી પડે. કેમ એક્ઝામ્પલ આપવી પડે? કેમ કે તમારે અહીંયા શું કરવાના છે? ચર્ચા. તો સર તમે અહીંયા શું કરી શકો? તમે અહીંયા જે છે નવી નવી જે આપણી યોજનાઓ છે, યોજનાઓના સંદર્ભમાં પણ માહિતી લખી શકો. એટલા માટે કહું છું, આપણે 10 ટોપિક પકડીશું. એ 10 ટોપિકમાંથી જે એક્ઝામમાં, એટલે કે સ્પેસ ટેક છે, એનર્જી છે, આવા ટોપિક્સ પકડીશું. એમાંથી એક્ઝામની આસપાસ જે પ્રશ્નો આવતા હોય છે કે આવી શકે છે, એના સંદર્ભમાં આપણે થોડાક શું કરી લઈશું? નોટ્સ બનાવીને મૂકી દઈશું. જેનાથી શું થાય? ડાયરેક્ટલી આપણી જોડે બનાવેલો માલ રેડી હોય ચિપકાવવા માટે. યસ ઓર નો બેટા? રાઈટ? કેમ કે અલ્ટિમેટલી આવું જ કંઈક થશે. અને આની માટે છે ને આ વિચારો બી થોડાક આપણે ખોલી નાખવા પડશે આ રીતે. જેમ કે અગેન, the role of food processing technology, dairy technology is very important in our nation building. સર હવે આ તો હાવ એકદમ અલગ ही दुनिया में से आ गया. મેં કીધું ને પ્યોરલી કરંટ હશે અમુક, કે જો ચર્ચામાં ચાલતું હશે, કઈ બી એનું હશે તો એના સંદર્ભમાં પણ આપણને શું હોવું જોઈએ? રેડી. હવે આઈ ડોન્ટ થિંક કે કોઈ વ્યક્તિ જે છે, રાઈટ, એની જોડે તમને આટલું આમ આને લઈને એટલા બધા શબ્દો જોવા મળી જાય કે 200 લખી દે. હા, આઈડિયા હોય, તમે 100-150 શબ્દો સુધી પહોંચો, બટ એ જ કેસમાં પછી શું કામ કરશે? થોડું બ્રેન સ્ટ્રોમિંગ કરી લઈશું. આપણે શીખીશું સમયની સાથે. ખાલી શરત માત્ર એટલી કે જોડે જોડે રહેવાનું. જે ક્વેશ્ચન્સ અહીંયા સોલ્વ કરીએ એ પણ ઘરે જઈને લખવાના, અને ઘરેથી જે કરવાના છે એ તો કરવાના છે. રાઈટ? બીજી વસ્તુ, ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે બિન પરંપરાગત સ્ત્રોત ઘણા જ મહત્વપૂર્ણ છે. ચર્ચા કરો. સર આ તો જોયેલો પ્રશ્ન લાગે છે, હે ને? થોડોક તમને જોવા મળશે તો આવું ઘણીવાર થાય, અને ખાસ કરીને યુપીએસસી ના ક્વેશ્ચન્સમાં તો બહુ થશે. આપણે યુપીએસસી ના પણ ક્વેશ્ચન્સ એટલા માટે મેન્સના જોઈ લેતા હોઈએ છીએ, ઇમ્પોર્ટન્ટ વાળા, કેમ કે ઘણીવાર જોયું છે કંટ્રોલ સી કંટ્રોલ વી, હે ને? નો ચેન્જ, કશું જ ચેન્જ ના કરે, ગ્રામર બી નહીં, કશું જ નહીં, હે ને? હા, એવું ને એવું જ લખે. તો આ તમને જોવા મળશે. જેમ કે આ ક્વેશ્ચન છે ને, આ ક્વેશ્ચન, આ બંને ક્વેશ્ચન, આ છે ને, આ ડીવાયએસઓ નું પેપર છે, મને યાદ છે આ પેપરની અંદર છે ને કંઈક 4 કે 5 ક્વેશ્ચન એવા હતા ટોટલ બધા સબ્જેક્ટના મળીને, કે જે યુપીએસસી ના એક જ પેપરમાંથી કોપી કર્યા હતા. ધારો કે એક વર્ષે લેવાયું હોય ને, 2016 નું પેપર હોય ને, તો 2016 ની અંદર જે મેન્સની લેવાઈ હતી એ એક જ પેપરમાંથી 4 કે 5 ક્વેશ્ચન સીધા કંટ્રોલ સી કંટ્રોલ વી, નો ચેન્જ. અને આ બંને સાયન્સના ક્વેશ્ચન જે છે ને એ યુપીએસસી ના પીવાયક્યુ છે, અને પછી ડીવાયએસઓ ની એક્ઝામમાં આવ્યા હતા. રાઈટ? બંને ક્વેશ્ચન બહુ મસ્ત છે. શું ભારતે તેની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પરમાણુ ઉર્જા કાર્યક્રમનું વિસ્તરણ ચાલુ રાખવું જોઈએ? ક્વેશ્ચન માર્ક. બીજો પાર્ટ, પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલા તથ્યો અને જોખમોની ચર્ચા કરો. રાઈટ? આ ક્વેશ્ચનની સામે જોઈએ ને તો એક અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ કામ આવે ક્યારે બી ક્વેશ્ચનને સોલ્વ કરતી વખતે. હવે આ ક્વેશ્ચન હું તમને એવું કહું કે તમે ઓલરેડી તમારી નોટ્સમાં લખેલો છે આનો આન્સર,
ઓલરેડી લખેલો છે. કેમ? પ્રશ્ન શું છે? પ્રશ્નને ધ્યાનથી વાંચીએ ને તો 3 વસ્તુઓ ખબર પડે છે કે ક્વેશ્ચન 3 પાર્ટમાં ડિવાઇડેડ છે. પહેલા તો એણે તમને પૂછી લીધું છે. શું પૂછી લીધું છે? કે વધતી જતી ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પરમાણુ ઉર્જા કાર્યક્રમનું વિસ્તરણ ચાલુ રાખવું જોઈએ. અને મેઇન ક્વેશ્ચન જે છે, ક્વેશ્ચનનો કોર જ આ છે. અને પછી બીજું શું પૂછ્યું છે? પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલા તથ્યો. અને ત્રીજું શું પૂછ્યું છે? જોખમોની ચર્ચા કરો. અલ્ટિમેટલી એને તમને શું પૂછ્યું છે? શું ભારતે પોતાનો પરમાણુ કાર્યક્રમ ચાલુ કરવો જોઈએ? પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલા લાભ અને પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલા પડકારો વર્ણવો. 3 વસ્તુ તમારે લખવાની છે. અને અલ્ટિમેટલી આ તમે જે સંકળાયેલા તથ્યો અને જોખમો લખો ને, એના આધારે પછી છેલ્લે તમારે અહીંયા શું કરવું પડશે? કન્ક્લુડ કરવું પડશે. શું કરવું પડશે બેટા? કન્ક્લુડ કરવું પડશે. કેમ કન્ક્લુડ કરવું પડશે? કેમ કે એણે તમને પૂછ્યું છે. શું પૂછ્યું છે? શું ભારતે પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખવો પડશે? હવે આવો ક્વેશ્ચન આવે ને તો આ ક્વેશ્ચનની અંદર તો 100% કન્ક્લુઝન બનતા હે બોસ. યસ ઓર નો? હવે ધ્યાનમાં રાખજો, તમે કેટલા પણ પર્યાવરણ પ્રેમી અહીંયા કેમ ના હો, તમારા વિચારો કેમ કેટલા પણ અલગ કેમ ના હોય, ભારત સરકારે પોતાનો કાર્યક્રમ હજી ચાલુ રાખ્યો છે ને તો તમારે છેલ્લે એ જ કહેવાનું કે હા ચાલુ રાખવો જોઈએ. ભલે તમને એવું થતું હોય કે ના ચાલુ રખાય કે સર ધડાકો થઈ જાય. યુરોપ જે છે, હા, કેમ કે યુરોપની અંદર ઘણા બધા શું કરે છે, યુરોપની અંદર ઘણા ન્યુક્લિયર એમના પાવર પ્લાન્ટ હતા ને અત્યારે બંધ કરવા પર ચાલુ પડ્યા છે કે ન્યુક્લિયર એમના પાવર પ્લાન્ટ શું કરી રહ્યા છે? ધીમે ધીમે શટડાઉન કરી રહ્યા છે. રાઈટ? તો તમે અહીંયા ના કહી શકો કે યુરોપ શટડાઉન કરે છે કે આટલું એડવાન્સ સ્ટેટ જો એને કરતું હોય બંધ તો આપણે બી કરી દેવું જોઈએ. હજી કાર્યક્રમ ચાલે છે ને તો તમે શું લખશો બેટા? હા ચાલુ રાખવો જોઈએ. નહીં થાય, આવું કદી નહીં થાય. એક હાઇપોથેટિકલ સિચ્યુએશન આપું છું. જો કદાચ કાલે ઉઠીને સરકાર પરમાણુ કાર્યક્રમ બંધ કરી દે તો તમારે શું લખી દેવાનું? ના, બંધ કરી દેવો જોઈએ. યસ ઓર નો? રાઈટ? એકદમ ટિપિકલ. મેં કીધું ને સોસાયટીની અંદર 3 પ્રકારના, ધ્યાનથી જોવે કઈ બાજુ જઈ રહી છે હવા, એના પર પક્ષ પલટો કરીએ ને એવું કરી દેવાનું. ભલે પ્રેક્ટિસની અંદર હા લખ્યું હોય, ક્વેશ્ચન પેપર આવતા આવતા સરકારે બંધ કરી દીધું તો ત્યાં ના થઈ જવું જોઈએ. હે ને? પછી ત્યાં જઈને એવું ના લખીને આવતા કે હા. હે ને? ખ્યાલ આવે છે? ભલે એને પૂછ્યું છે કે તું કે, તેમ છતાં. ક્લિયર છે બેટા? કન્ફર્મ? તો ચલો આપણી જોડે હજી એક સરસ પ્રશ્ન જોવા મળી રહ્યો છે. એમ તો આજે સ્પેસના ક્વેશ્ચન લેવાતા પણ રેન્ડમલી ક્વેશ્ચન આની પહેલા બી લીધા છે તો રેન્ડમલી લઈ લઈએ આને પણ. ક્વેશ્ચન છે, તમને સિમ્પલી 3 વસ્તુઓ જોવા મળી રહી છે. યસ? હવે અહીંયા છે ને સ્માર્ટ લોકો શું કરે ખબર છે? સ્માર્ટ લોકો અહીંયા એક કામ કરે. આ જે પહેલો ક્વેશ્ચન છે ને એને ઇન્ટ્રો અને કન્ક્લુઝન બનાવવામાં વાપરે. શું બનાવવા માટે વાપરે? ઇન્ટ્રો અને કન્ક્લુઝન. રાઈટ? અને બોડી બનાવવા માટે છે ને આનો ઉપયોગ કરે. બોડી બનાવવા માટે શું કરશે? આનો ઉપયોગ કરશે. મતલબ સર, કેમ કે બોડી મેઇન સૌથી મોટી થશે. યસ ઓર નો? સર, ભારતે તેની વધતી જતી ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પરમાણુ ઉર્જા કાર્યક્રમનું વિસ્તરણ ચાલુ રાખવું જોઈએ પહેલા. હે ને? ડાયરેક્ટ તો હા નહીં પડાય, કેમ કે છેલ્લે કન્ક્લુઝનમાં હા પાડશો તમે. હે ને? તો અહીંયા તમે શું શરૂઆત કરી શકો? તો કે ભારતની વધતી જતી વસ્તીને સાથે અને વધતી જતી આર્થિક પ્રવૃત્તિઓ સાથે ઉર્જાનું વિસ્તરણ ભારત માટે અતિ મહત્વપૂર્ણ બન્યું છે. યસ ઓર નો? જતાન સાથે હા નહીં. પહેલા તો કહો કે વિસ્તરણ કરવું જરૂરી છે ઉર્જાનું. યસ? જતાન સાથે છેલ્લે હા પાડજો. હે ને? બીજી વસ્તુ શું? તો કે સર સમજો, ઉર્જાના વિસ્તરણ માટે કોલસા જેવા કે પછી પારંપરિક સ્ત્રોત વાપરો. કોલસો બી નહીં, પારંપરિક સ્ત્રોતોનો ઉપયોગ કરવો પર્યાવરણ માટે, રાઈટ, સમાજ માટે અને આર્થિક રીતે પડકારો સભર બન્યો છે. તેથી આપણે બિન પારંપરિક સ્ત્રોતો તરફ કાર્યક્રમો ચલાવવા જરૂરી છે. એટલા જ માટે ન્યુક્લિયર એનર્જી અહીંયા રામબાણ ઈલાજ તરીકે ઉભરીને આવતી જોવા મળે છે. રાઈટ? યસ ઓર નો? યસ, જય શ્રી રામ. રામબાણ ઈલાજ તરીકે ઉભરીને આવતી જોવા મળે છે. તેથી
ભારત સરકાર દ્વારા પરમાણુ ઉર્જા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે, જે 3 તબક્કામાં વિભાજિત છે, જેમાંથી પ્રથમ તબક્કો સમાપ્ત થઈ ચૂક્યો છે, એટલે કે કમર્શિયલ વેમાં છે. યસ ઓર નો? દ્વિતીય તબક્કો કાર્યરત છે, રાઈટ, અને તૃતીય તબક્કો એ આપણું ભવિષ્ય છે. યસ ઓર નો? સર, ઇન્ટ્રો અહીંયા મોટું જ થશે, કેમ કે તમે સમજો, તમે ઇન્ટ્રો અને કન્ક્લુઝનમાં શું કરો છો? એક વસ્તુનો જવાબ આપવાનો પ્રયત્ન કરો છો. યસ ઓર નો બેટા? તમે આને ઇન્ટ્રો અને કન્ક્લુઝનની અંદર ઇન્ક્લુડ કરવાનો ટ્રાય કરી રહ્યા છો. સર, પછી બોડી પર આવી જાઓ, પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલા તથ્યો, હે ને? તમે અહીંયા ફેક્ટ્સ પણ ઉમેરી શકો. ઘણા બધા ફેક્ટ્સ તમને અવેલેબલ થઈ જશે કે એવરી યર આપણને છે ને ગયા વર્ષ કરતા નવી 30% જેટલી નવી ઉર્જાની જરૂર પડે છે. એવા બધા ફેક્ટ્સ પણ અહીંયા એડ કરી શકે. અને ફેક્ટ્સ માટે મેં કીધું એ પ્રમાણે આપણે એક લિસ્ટ બનાવી લઈશું, હે ને? દરેકના ફેક્ટ્સની, આવા જે ડેટા હોય એની એ ક્લાસરૂમમાં હું તમને બતાવી દેતો જઈશ કે આ વસ્તુઓ તમારે એડ કરવાની છે, રાઈટ? તો અહીંયા તમારી જોડે શું થાય? તમારો એક ઇન્ટ્રો રેડી થઈ જાય. પેલો બી ખુશ થાય કે હા હજી ડાયરેક્ટ હા નહીં પાડી, જોઈએ છેલ્લે હા પાડે છે કે નહીં, હે ને? અને પછી તમે શું કરશો? અહીંયાથી બોડી તરફ વળશો. અને બોડીની અંદર તો તમારે તથ્યો એટલે કે સાદી ભાષામાં કહું તો ન્યુક્લિયર એનર્જીના લાભ લખવાના છે. યસ ઓર નો? અને પડકારો એટલે ન્યુક્લિયર એનર્જી સાથે સંકળાયેલા પડકારો લખવાના છે. અરે સાહેબ, આ તો ઘસી નાખે, નાનપણથી ભણતા હતા યાર, હે ને? આગ લગા દે કે સર આમાં તો એવો આન્સર લખે કે આન્સર શીટ બળવા લાગે. તો સર, ફાયદો કે તથ્યો? યસ ઓર નો? સર, સૌથી મોટી આજની તારીખની સમસ્યા શું છે? કાર્બન ઉત્સર્જન, હે ને? સર, ન્યુક્લિયર એનર્જી હેઝ 0 કાર્બન ફૂટપ્રિન્ટ, એવું કહેવાય. શું કહેવાય બેટા? 0 કાર્બન ફૂટપ્રિન્ટ. મેં કીધું ને, અમુક શબ્દો जैसे के तैसे याद रखने की कोशिश. કાર્બન ઉત્સર્જન અહીંયા કેવું જોવા મળે છે? ઓછું. પછી શું કરો? પછી એક કામ કરો, કશું યાદ ના આવે ને તો કમ્પેર કરવાનું. ક્યારે બી એક્ઝામમાં કઈ યાદ ના આવતું હોય ને તો કમ્પેર કરવાનું. હવે ન્યુક્લિયર એનર્જીને હું પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો સાથે કમ્પેર કરીશ. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં શું થાય છે? સર, સોલાર એનર્જીને લો. ગરમીના દિવસો છે તો વધારે એનર્જી આપે છે. ચોમાસાના દિવસો છે, વાદળછાયું વાતાવરણ છે, તો એનર્જીના યુનિટ્સ કેવા આપે છે? ઓછા આપે છે. પવન ઉર્જામાં પણ જો ફાસ્ટ પવન ચાલે છે ત્યારે વધારે એનર્જી, પવન જ્યારે ઓછો છે ત્યારે ઓછી એનર્જી. યસ ઓર નો? સર, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં ઉર્જાની પ્રાપ્તિમાં એક રૂપતાનો અભાવ જોવા મળે છે, જ્યારે પરમાણુ ઉર્જાની અંદર એક રૂપતા કેવી રહે છે? તમારી જળવાયેલી રહે છે. કહી શકો કે ના કહી શકો? યસ ઓર નો બેટા? તો એ પણ ફાયદો થઈ જાય. ત્રીજું, કાર્યક્ષમતા. હવે તમને એક મસ્ત વસ્તુ કહું. અહીંયા છે ને ઇન્ટ્રોમાં લખવા માટે એક ફેક્ટ છે, અચાનકથી મારા મગજમાં અત્યારે ક્લિક થયો. પેલો નીતિભાઈને ઓળખો? નીતિ આયોગ, હે ને? ભૂલવાનું નહીં, દાદા બહુ બધી માહિતી આપે છે આપણને. હવે નીતિ આયોગ છે ને વચ્ચે એક રિપોર્ટ લઈને આવ્યું SMRs પર, સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ પર. હવે અહીંયા છે ને, અહીંયા તમારે ચિપકાવવું હોય ને તો એ સ્મોલ મોડ્યુલર રિએક્ટર કરતા એની નીચેની જે ટેગલાઈન હતી ને એ તમારી માટે બહુ યુઝફુલ થઈ જાય. ટ્રાન્ઝિટિંગ એનર્જી ઓફ ઇન્ડિયા. હું નથી કહેતો, સરકાર કહે છે. શું કરવાનું છે? ટ્રાન્ઝિટ કરવાનું છે. ટ્રાન્ઝિટ કરવાનું છે મતલબ શિફ્ટ કરવાનું છે કે ભાઈ હવે જૂના ઉર્જા સ્ત્રોતોમાં મજા નથી, નવા ઉર્જા સ્ત્રોત. યસ ઓર નો? ટ્રાન્ઝિટ કરવાનું છે. અને નીતિ પોતે કે છે, તો અહીંયા સર ઇન્ટ્રોમાં પણ તમે એ વસ્તુ ઉમેરી શકો કે ઉર્જાની માંગણીઓ વધી રહી છે અને નીતિ આયોગના અહેવાલ પ્રમાણે ટ્રાન્ઝિટિંગ એનર્જી એટલે કે ઉર્જાના નવા સ્ત્રોતો તરફ આપણે આગળ વધવાની શું છે બેટા? જરૂર છે. SMR, સ્મોલ મોડ્યુલર રિએક્ટર. હવે જો પાછું બીજું ધ્યાનમાં રાખજો, આવા અનેક અહેવાલો આવતા હોય તો બધા અહેવાલો ગોખવાની બેસવાના. ખાલી ફ્રન્ટ પેજ જોવાનું, એમાં ટેગલાઈન હશે, કોણે આપ્યું છે એ હશે, નામ હશે, ધેટ્સ ઇટ. ઉતના બહોત હો ગયા, હે ને? પછી લોકો અંદર રિસર્ચ કરવા જાય. આપણે 4 લાઈન એમાંથી મળે છે એક અહેવાલમાંથી, એ 4 લાઈન ક્યાંક ને ક્યાંક આડું અવડું કરીને જો એની આજુબાજુ ક્વેશ્ચન આવે તો આપણે ચિપકાઈ દેવાનું, હે ને? અલ્ટિમેટલી આપણું કામ નીકળવું જોઈએ. તમે અહીંયા ઇન્ટ્રોમાં યાર આવું લખી શકો, પેલો બી ખુશ થઈ જાય કે હા આમ તો કે ખોટી લખાવડાઈ મીન્સ ચલ તું ઇન્ટરવ્યુમાં. યસ ઓર નો? પેપર ચેકર બી ખુશ થઈ જાય, રાઈટ? તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું.
તો અહીંયા સર લાભની અંદર તમે હજી એક વસ્તુ ધ્યાનમાં રાખો. આમાં કેવું હોય, હવે સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ હોય ને, સ્મોલ મોડ્યુલર રિએક્ટર એ 300 મેગાવોટ થી ઓછી એનર્જી ધરાવતા હોય, એટલે એનાથી ઓછી મેગાવોટની એનર્જી પ્રોડ્યુસ કરવાની તાકાત રાખતા હોય 300 મેગાવોટ. હવે આમની અંદર જો એકવાર ફ્યુલ ભરવામાં આવે ને, એકવાર ફ્યુલ ભરવામાં આવે SMR માં, મોટાની તો વાત જ નથી કરતો, નાનાની જ વાત કરું છું. SMR માં એકવાર ફ્યુલ ભરીએ ને તો એ ફ્યુલ 4 7 વર્ષ કામ કરે. 4 વર્ષ સુધી, 4 થી 7 વર્ષ સુધી ફ્યુલ બદલવાની જરૂર પડતી નથી. સર આ કેમ કહું છું? આ દર્શાવે છે કે સર ન્યુક્લિયર એનર્જી છે એ હાઈલી એફિશિયન્ટ, અતિ કાર્યક્ષમ પ્રકારની ઉર્જા છે. કેવી ઉર્જા છે બેટા? કાર્યક્ષમ. તો એ બી ચિપકાઓ, હે ને? તો સર પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોના સંદર્ભમાં લખ્યું. બીજું શું લખ્યું આપણે આને? તો કે સર અતિ કાર્યક્ષમ છે. એક્ઝામ્પલ પણ આપી દો બેટા, કોઈ જ વાંધો નથી. કેવું જોવા મળે છે? અતિ કાર્યક્ષમ પ્રકારની ઉર્જા જોવા મળે છે. હા કે ના? મળે છે કે નથી મળતી? ના મળતી હોય તો મને કહો. મળે છે, દેખાય છે, આંખોની સામે છે. બીજી વસ્તુ, ક્વોન્ટિટી વાઇઝ, ક્વોલિટી વાઇઝ નથી કહેતો, ક્વોલિટી વાઇઝ આપણે પડકારોમાં લખીશું. ક્વોન્ટિટી વાઇઝ કચરો જે છે એનું ઉત્સર્જન કેવું છે? ઓછું. ઓછા ફ્યુલમાં એનર્જી વધારે આપે છે તો ઉત્સર્જન, કચરો પણ કેવો ઉત્પાદ કરશે? ઓછો કરશે. યસ ઓર નો? રાઈટ. તો સર આવા કંઈક મુદ્દા લખી શકીએ? આપણી જોડે 4 એક મોટા મુદ્દા થઈ જાય છે અહીંયા. યસ. તો સર સામે હવે તમે શું લખશો આમાં? પડકારો. શું લખશો? પડકારો. અરે યાર, પડકારોમાં તો શું કહું સાહેબ તમને, બહુ પડકારો છે, બહુ. પહેલો પડકાર સર સુરક્ષા સલામતી. સુરક્ષા અને સલામતી. અરે સર ન્યુક્લિયર બોમ્બની અંદર અને આની અંદર શું ફરક હોય? શું ફરક હોય મને કહો? યસ, ચેન રિએક્શન. ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર આપણે જે ચેન રિએક્શન છે એને કેવી રાખીએ? કંટ્રોલ રાખીએ છીએ. યસ ઓર નો? જ્યારે પેલામાં કેવી હોય? અનકંટ્રોલ હોય. કેવી હોય બેટા? અનકંટ્રોલ્ડ હોય. યસ ઓર નો? તો સર અહીંયા આપણને ખ્યાલ આવે છે કે જો કોઈના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એના ઉપર કોઈ અસામાજિક તત્વ, હે ને, ટેરરિસ્ટ છે, કોઈ છે, એ જો એને હાઈજેક કરી લે, અરે એને તો બને બનાયેલો બોમ્બ મળી જાય બેટા. યસ ઓર નો? થાય કે ના થાય? તો સર એક એ સમસ્યા સુરક્ષાની. સલામતી, સર જો આ પ્રક્રિયાને કોઈ તકનીકી કારણોસર તકલીફ આવી જાય તો શું થઈ શકે? યસ, ચેર્નોબિલ, હે ને, યુક્રેન વાળો બ્લાસ્ટ, ચેર્નોબિલ જેવી સમસ્યા થઈ જાય, રાઈટ, ફુકોશીમા જેવી સમસ્યા થઈ જાય. તો આ બધું ના ચાલે, આ ના ચાલે. તો સર સુરક્ષા અને સલામતી. યસ ઓર નો? સર બીજું સમજો યાર, બળતણ અને તકનીક. બળતણ અને તકનીક માટે ભારત હજી વિદેશો પર શું જોવા મળે છે? બહુ વધારે નિર્ભર જોવા મળે છે. ભારત NSG નું હજી સભ્ય જોવા મળતું નથી. યસ ઓર નો? તો સર એના વિશે લખો. ભારત બળતણ કાયદાકીયતા, આમના સંદર્ભમાં મુદ્દા લખો. હે ને? એટલે કે ભારત અને બળતણ, ભારત અને કાયદાકીયતા NSG નો મેમ્બર નથી. છે કે નહીં સમસ્યા? હા કે ના? બહુ સરસ. નંબર 3, હજી તમે મુદ્દો લખી શકો. શું લખી શકો? એન્વાયરમેન્ટ. બહુ સરસ. પર્યાવરણ. પર્યાવરણ, એન્વાયરમેન્ટ ઇકોલોજી. સર સામાન્ય રીતે જે જગ્યાએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એવી જ જગ્યાએ બનાવવામાં આવે કે જ્યાં પાણીનો સ્ત્રોત કોઈ હોય નજીકમાં. અને અહીંયા આપણને શું જોવા મળે છે ખબર છે? કે સર સરેરાશ પાણીના તાપમાનમાં છે ને 1 ડિગ્રી જેટલાનો વધારો થતો જોવા મળે. જો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ત્યાં લાંબો સમય સુધી રહે ને તો 1 ડિગ્રી જેટલો શું જોવા મળે? આપણને વધારો નોંધાયેલો જોવા મળે. અને સર જો આવું જોવા મળતું હોય તો એના કારણે શું થાય? હે ને, લાંબા ગાળે જે જળ જીવન છે, આજુબાજુની સૃષ્ટિ જે છે એના ઉપર શું આવશે? ઇમ્પેક્ટ આવશે, અસર આવશે. હા કે ના બેટા? રાઈટ. તો સર એ પણ આપણને શું જોવા મળે છે? સમસ્યા. એ પણ શું જોવા મળે છે બેટા? સમસ્યા. તો 1 2 3 થાય કે ના થાય? તો તમે અહીંયા લખી શકો કચરો, રેડિયો એક્ટિવ કચરો નીકળે છે. અહીંયા કેવો નીકળે છે? રેડિયો એક્ટિવ કચરો. અને આ જે કચરો છે એ કચરાના નિકાલ માટે ભારત જે છે બીજા દેશો પર અવલંબીને છે. થાય કે ના થાય? તો સર તમે પેલાના સંદર્ભમાં 4-5 મુદ્દા લખ્યા, આના સંદર્ભમાં 4-5 મુદ્દા લખ્યા, આગળ ઇન્ટ્રો લખ્યો,
હવે કન્ક્લુડ કરશો, કેમ કે 200 શબ્દો અહીંયા તો પતવા આવશે. યસ, અહીંયા લખી શકો તમે. શું લખી શકો? ડાયરેક્ટ હા ના પડાય, તકલીફ થઈ જાય હે ને. એટીટ્યુડ, રાઈટ, એટીટ્યુડ બનેલો રહેવો જોઈએ. જેમ કે આપણા મિત્રએ બહુ મસ્ત વાત કરી કે ભાઈ આપણો 2047 સુધીમાં તો કે ભાઈ ડેવલપ ઇકોનોમી બનવાના આપણા જે સ્વપ્ન છે, ત્યારે ઉર્જાની જરૂરિયાત ભારત માટે કેવી થઈ જાય? મહત્વપૂર્ણ થઈ જાય. યસ ઓર નો? જોડે જોડે જ્યારે ભારતે લક્ષ્યાંક રાખ્યું હોય કે 0 કાર્બન એમિશન કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે કાર્બનનું ઉત્સર્જન ન કરતું હોય એવા ઉર્જા સ્ત્રોતો પણ આપણી માટે મહત્વપૂર્ણ થઈ જાય. અને ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલા પડકારો પણ છે. પણ ભારતની વધતી જતી ઉર્જાની માંગણી અને ભારતના લક્ષ્યાંકો હાસિલ કરવામાં પરમાણુ ઉર્જા અતિ મહત્વનું સાબિત થશે. તેથી ભારતે પોતાના રાઈટ શું તો કે સર પરમાણુ ઉર્જા કાર્યક્રમોને ઉર્જાની માંગણીને પૂરું કરવા માટે વિસ્તૃત પ્રમાણે વિસ્તરણમાં ચાલુ રાખવા જોઈએ. ક્વેશ્ચન તમારો અહીંયા એન્ડ થાય. નહીં લાલા નહીં, ધ્યાનમાં રહેશે. તો ક્લાસરૂમની અંદર આજે સર 2 ક્વેશ્ચન થઈ ગયા. મારી ઈચ્છા સ્પેસ વાળાને લેવાની હતી ક્વેશ્ચન્સ, પણ આપણે આમના લીધા. તો હવે તમારે ઘરેથી કેટલા ક્વેશ્ચન લખવાના થાય? કેટલા થાય બેટા? 3 કરીશું ને પહેલા તો આપણે. કયા? 2 જે ક્લાસરૂમમાં ચાલ્યા અને 1 જે હોમવર્કમાં આપ્યો. યસ ઓર નો બેટા? તો સર 3 ક્વેશ્ચન્સ આપણા ટોટલ લખવાના થશે. હવે બહુ ધ્યાનથી સમજજો. નાઉ લિસન મોર કેરફુલી, વેરી વેરી કેરફુલી. અહીંયા જે છે આપણી માટે હજી એક વસ્તુ સમજવી મહત્વપૂર્ણ થઈ જશે. શું સમજવું અતિ મહત્વપૂર્ણ થઈ જશે? કે સર ક્લાસરૂમમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર લખવાનું થોડુંક આપણું ઓછું થશે. એટલે કે આ બીજા સબ્જેક્ટ, એટલે મારો બીજા સબ્જેક્ટની જેમ નથી કે હું બોલીશ ને તમને લખશો. તો અહીંયા તમે જ્યારે ક્વેશ્ચન ડિસ્કસ થતા હોય ત્યારે જે હું કીવર્ડ્સ લખું છું, હે ને, આ જે કીવર્ડ્સ લખ્યા છે એ કીવર્ડ્સને તમારી નોટ્સની અંદર એડ કરી લેવા. શું કરી લેવા બેટા? એડ્સ. જેનાથી શું થાય, તમે જ્યારે ઘરે જઈને આન્સર રાઇટિંગ કરતા હો તો એટલીસ્ટ તમારી જોડે શું હોય, મુદ્દાઓ હોય કે કયા ડિરેક્શનમાં તમારે લખવાનું છે. તો સર સાયન્સ એન્ડ ટેકની મેથડ અલગ રહેશે, બીજા સબ્જેક્ટની મેથડ આપણી અલગ રહેશે. સાયન્સ એન્ડ ટેકની વાત કરીએ તો સર સાયન્સ એન્ડ ટેકની અંદર તમારે મારી જોડે રનિંગ નોટ્સ બનાવવી પડશે. કેવી નોટ્સ બનાવીશું બેટા? રનિંગ નોટ્સ, રાઈટ? તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બેનિફિટ તમને જ છે. યસ, તો એ આપણા મગજમાં ક્લિયર રાખીશું, જેનાથી હાથ પણ ચાલતો રહેશે, મગજ પણ ચાલતું રહેશે, તો તમારે થોડું યોગ્ય થઈ જશે. ક્લિયર બેટા? બહુ સરસ. આપણે ચર્ચા કરીએ પ્રમાણે ટેકનોલોજીની અંદર સૌથી પહેલા આપણે વાત કરીશું સ્પેસના સંદર્ભમાં. શેના સંદર્ભમાં વાત કરતા હોઈએ છીએ? સ્પેસ. અને અગેન ડીવાયએસઓની એક્ઝામમાં મેં કીધું એ પ્રમાણે એક યુપીએસસીની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન કોપી પેસ્ટ છે આ, પણ ડીવાયએસઓની એક્ઝામમાં આપણે આવ્યો હતો. અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની ભારતની શું યોજના છે, તેનાથી આપણને અંતરિક્ષ કાર્યક્રમોનો શું ફાયદો થશે? યસ ઓર નો બેટા? છે કે નહીં? જો આ બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન હતો આમ જોવા જઈએ ને. વેરી વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, વેરી વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. કેમ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન હું તમને કહું. આમાં 200 શબ્દો તમારા બની જાય, સરળતાથી બની જાય. પણ આને શું કીધું છે? અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની ભારતની શું યોજના છે, રાઈટ? સ્પેસ સ્ટેશન. તો પહેલા તો તમને ક્લિયરલી આઈડિયા હોવો જોઈએ શેનો? સ્પેસ સ્ટેશનના સંદર્ભમાં. શેના સંદર્ભમાં આઈડિયા હોવો જોઈએ? સ્પેસ સ્ટેશન. અને આપણું જે ભારતીય સ્પેસ સ્ટેશન છે એના સંદર્ભમાં થોડોક ડેટા તમારી જોડે હોવો જોઈએ, હે ને? કે સર 20 ટનનું રહેશે, લોઅર અર્થ ઓર્બિટમાં મૂકીશું, એના કાર્યો શું રહેશે, સ્પેસ સ્ટેશનની એપ્લિકેશન શું હોય, એ થોડોક આઈડિયા તમને હોવો જોઈએ. તો જેનાથી તમે શું કરી શકો? ક્વેશ્ચનના એક પાર્ટની અંદર
એટલીસ્ટ તમે લખી શકો અવકાશમાં સ્પેસ સ્ટેશનની યોજનાના સંદર્ભમાં. યસ ઓર નો? બીજો પાર્ટ શું થાય? તેનાથી આપણા અંતરિક્ષ કાર્યક્રમને શું ફાયદો થશે? આ એનાથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ થઈ જાય. હવે જો તમને ઓબ્જેક્ટિવ્સ ખબર હોય, ઉદ્દેશ્યો ખબર હોય કોઈ પણ કાર્યક્રમના, શું ખબર હોય? કોઈ પણ કાર્યક્રમના ઉદ્દેશ્યો, તો સર એ ઉદ્દેશ્યોના આધારે તમે કહી શકો કે લાભ શું થશે? યસ ઓર નો? કેમ કે અહીંયા છે ને પ્રશ્ન શું હતો? પ્રશ્ન ખરેખર આનો હતો વિદ્યાર્થીઓ માટે. આ જેને યાદ હતું ને એ વિદ્યાર્થી આ લખી શકે, પણ જો ભૂલથી આ જ યાદ નથી તો સર લાભ કેમ ના લખશો? તમને ઓબ્જેક્ટિવ્સ જ નથી ખબર, એના ઉદ્દેશ્યો જ નથી ખબર, તો તમે લાભ કેમ ના લખશો? એટલે આ ક્વેશ્ચન હું બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કહું છું. આ છે ને ટિપિકલ એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન છે કે કોઈ એક કાર્યક્રમ છે, એ કાર્યક્રમ વિશે તમને ખ્યાલ હોય તો સર એ કાર્યક્રમના સંદર્ભના બીજા મુદ્દાઓ તમને ખ્યાલ આવવા જોઈએ. જેમ કે આપણે સ્પેસ સ્ટેશન બનાવવું છે, હે ને? તો સર સ્પેસ સ્ટેશનનો એક સૌથી મોટો લાભ કહું, સૌથી મોટો લાભ સર આપણે હ્યુમન મિશન કરતા થવું પડે, ગગનયાન કરતા થવું પડે. આપણે હંમેશા કહેતા હોઈએ છીએ, હે ને? તમે ક્યારે પણ સોમનાથ સાહેબની સ્પીચ સાંભળી હોય કાં તો કોઈ પણ ઈસરોના જૂના ડિરેક્ટરની સ્પીચ સાંભળી હોય આના પહેલાના, તો એમણે છે ને એક વસ્તુ હંમેશા કીધી કે જ્યારે ગગનયાન કાર્યક્રમ પૂર્ણ થશે ને એના પછી જ આપણે આ સ્પેસ સ્ટેશન કરી શકીશું. સર સ્પેસ સ્ટેશન બનાવવા માટે પહેલા તો તમને આવડતું હોવું જોઈએ કે હ્યુમનને અવકાશમાં કેમનું મોકલવું. યસ ઓર નો? ત્યાં ખાલી સ્પેસ સ્ટેશન બનાવીને શું કરશો? રાઈટ? સાયન્ટિસ્ટ અહીંયાથી આપણે મોકલવા પડે કે ના મોકલવા પડે? વ્યોમનોટ્સ મોકલવા પડે કે ના મોકલવા પડે? ત્યારે જઈને કામ થશે, એના વગર કામ થશે? બીજી વસ્તુ સર, લોન્ચિંગ કેપેસિટી આપણી વધારવી પડે, હે ને? સર લોન્ચિંગ કેપેસિટીમાં જો વાત કરું ને તો આપણી જોડે હાઈએસ્ટ લોન્ચિંગ કેપેસિટી એટલે કે LVM ની જોવા મળે છે, જે ઓલમોસ્ટ લોઅર અર્થ ઓર્બિટમાં 10 ટન સુધીનું વજન લઈ જવાની ક્ષમતા ધરાવે છે. સર અને ભારતીય સ્પેસ સ્ટેશન જે બનાવવાનું કામ ચાલી રહ્યું છે ને એ સર ઓલમોસ્ટ 20 ટનનું હશે. તો શું કરવું પડશે? એટલે અલગ અલગ ટુકડાઓમાં, 2 ટુકડાઓમાં ના કહેતા, એના મોડ્યુલ્સ હોય. હવે અલગ અલગ ટુકડાઓમાં બનાવીને તમે મોકલશો, હે ને? તો એમને અવકાશમાં જોઈન્ટ નહીં કરવા પડે? તમે જશો ને ઈસરોની વેબસાઇટ પર તો એક નવો કાર્યક્રમ છે જે આમ ચૂપચાપ બાજુમાં પડ્યો છે, પણ એ ભવિષ્ય બનાવશે આપણું. એ કાર્યક્રમ એટલે શું? સ્પેડેક્સ. સ્પેડેક્સ, સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. શું કહેવાય આને? સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ, સ્પેડેક્સ. ટુ ડોક. ડોકિંગ એટલે શું થાય? ડોકિંગ એટલે અવકાશની અંદર કોઈ વસ્તુને ભેગી કરવી, જોઈન્ટ કરવી. તો સર લાભ થાય કે ના થાય? આ કાર્યક્રમ કરવા માટે આપણે સ્પેડેક્સ જેવા કાર્યક્રમ કરી રહ્યા છીએ, જેનાથી ભારતીય વૈજ્ઞાનિકો નવી તકનીકો શીખી રહ્યા છે, એમને પ્રોત્સાહન મળી રહ્યું છે. યસ ઓર નો? તો એ વસ્તુનો આપણે શું રાખીશું બેટા? આઈડિયા. આપણા મગજની અંદર ક્લિયર આઈડિયા હોવો જોઈએ, રાઈટ? તો અહીંયા સમજવું આપણી માટે બહુ જરૂરી છે કે સર આવો જ્યારે ક્વેશ્ચન આવે ને કે તમે કોઈ પણ ભારતીય કાર્યક્રમ ભણતા હો ને તો એ કાર્યક્રમની એપ્લિકેશન્સને પણ સમજો. યસ ઓર નો? ત્યારે જઈને તમે એની સાથે સંકળાયેલા ફાયદા લખી શકો, પડકારો. હવે જો આ જ ક્વેશ્ચનને આપણે કમ્પેર કરી શકીએ હજી એક બીજા ક્વેશ્ચન સાથે, જે સ્પેસ ટેકનોલોજીમાંથી જ આ લોકોએ પૂછ્યો છે, જે સ્પેસ ટેકનોલોજીમાંથી જ આ લોકો દ્વારા પૂછવામાં આવ્યો છે, રાઈટ? આ જો સર શું છે અહીંયા લખ્યું છે, ભારતે ચંદ્રયાન અને મંગલયાન સહિતના માનવ રહિત મિશન કાર્યક્રમોને નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે, પરંતુ માનવ સહિત અવકાશ મિશનમાં સાહસ નથી કર્યું અને ટેકનોલોજી અને લોજિસ્ટિક બંનેની દ્રષ્ટિએ માનવ સહિત અવકાશ મિશન શરૂ કરવાનો મુખ્ય અવરોધો શું છે? અલ્ટિમેટલી આને શું પૂછી લીધું? ગગનયાન. એટલે પહેલા તો ગગનયાન સમજાવો અને પછી શું? ગગનયાન સાથે સંકળાયેલા પડકારો સમજાવો. આ ક્વેશ્ચન કેવો જોવા મળે છે? ડીવાયએસઓ વાળો ક્વેશ્ચન. સ્પેસ સ્ટેશન અને એની સાથે સંકળાયેલા લાભ. યસ ઓર નો? સર ખ્યાલ આવે છે? તો તમે જ્યારે મિશન વાંચો ને તો અત્યાર સુધી તમે ખાલી એના ફેક્ટ્સ યાદ રાખીને ખુશ હતા કે આટલા 5 પેલોડ લાગ્યા છે, 6 પેલોડ લાગ્યા છે, પેલા પેલોડનું કામ આ છે. પણ અહીંયા આપણે શું કરીશું?
તો કે સર એ મિશન, એના ઓબ્જેક્ટિવ અને એ ઓબ્જેક્ટિવના કારણે થતા લાભ અને ઓબ્જેક્ટિવ્સને પૂરા કરવામાં આપણી સામે રહેલા પડકારો, આ બંનેનું શું બનાવવાનું? એક્સ્ટ્રા કોમ્બિનેશન. અને એ બનીને જો તમારી જોડે રેડી થઈ જાય, તમારું કામ થઈ જાય. તો સર સ્પેસ ટેકનોલોજીની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ અને સ્પેસ ટેકનોલોજીમાં જ્યારે મેઇન્સને જોઈએ છે તો સર આપણને આવા પ્રકારના પ્રશ્નો જોવા મળે છે. અમુક પ્રશ્નો કેવા છે? ડાયરેક્ટ ક્વેશ્ચન છે, કોઈ જ જાતનો ફેરફાર નથી, કશું જ નથી. બીજા પ્રકારના પ્રશ્નો શું છે? સર મિશન છે અને એની એપ્લિકેશન છે, યસ ઓર નો. અને ત્રીજા પ્રકારના પ્રશ્નો કેવા છે? કમ્પ્લીટલી કરંટ અફેર, કે સર 2024માં થયેલી બધી વસ્તુઓ તમને ખ્યાલ હોવી જોઈએ, 2023માં થયેલી વસ્તુઓ તમને ખ્યાલ હોવી જોઈએ સ્પેસને લઈને. જો સર તમારી જોડે સ્પેસ ટેકનોલોજીને લઈને આ ત્રણેય પ્રકારની નોટ્સ તૈયાર થઈ ગઈ છે તો તમારા સ્પેસ ટેકનોલોજીમાંથી જો ક્વેશ્ચન આવે તો એમાં ક્યારે પણ ક્વેશ્ચન તમારો છૂટશે નહીં. આવી જ રીતે સેમ એનર્જીમાં પણ છે, એમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિઓ છે. એકવાર તમારા મગજમાં એ ક્લિયર થઈ જાય ને તો તમે કોઈ પણ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો, કે 5 માંથી 4 ક્વેશ્ચનમાં તમે સારા માર્ક્સ લાવી શકો. એક ક્વેશ્ચન તો એવો હશે જ કે જે હેરાન કરશે, કેમ કે આમાં 5 ક્વેશ્ચન જો પૂછે ને તો એક ક્વેશ્ચન તો એવો હશે કે જે 100% હેરાન કરશે, રાઈટ? તો સર અહીંયા ધ્યાનમાં રાખીશું. તો જોઈએ એકાદ ક્વેશ્ચન હજી. તો કે સર સ્પેસ ટેકનોલોજીની વાત કરીએ, ક્વેશ્ચન જોવા મળે છે ઇઝીએસ્ટ ક્વેશ્ચન, ધી મોસ્ટ ઇઝીએસ્ટ ક્વેશ્ચન અત્યારે સોલ્વ કરીએ છીએ આજના દિવસમાં. ધ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLV ઇઝ કન્સિડર્ડ એઝ ધી વર્કહોર્સ ઓફ ઇસરો. PSLV ને ઇસરોના કાર્યરત ઘોડા તરીકે, વર્ક હોર્સ તરીકે ઓળખવામાં આવે છે. વિગતવાર ચર્ચા કરો. હવે તમને કહું હજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, તમે ઇસરોની વેબસાઇટ પર જશો ને અને એનામાં જેવું પેલું લોન્ચર્સ વાળા પેજ પર જશો ને, એમાં જેવું તમે PSLV પર ક્લિક કરશો ને એટલે એની અંદર પહેલું જ સ્ટેટમેન્ટ તમને જોવા મળશે, PSLV ઇઝ કન્સિડર્ડ એઝ ધી વર્ક હોર્સ ઓફ ઇસરો. આ લોકોએ શું કર્યું? એ જ સ્ટેટમેન્ટને સીધું ઉપાડ્યું ને એના પરથી ક્વેશ્ચન બનાવી દીધું. સર આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે હું શું કરીશ? એક સામાન્ય વ્યક્તિ તરીકે વિચારીએ તો સર સૌથી પહેલા તો યાદ કરવાનું, હજી આપણા શરૂઆતના દિવસો છે એટલે શું યાદ કરીશું? ક્લેપ્સ. C ફોર કન્ટેન્ટ. PSLV ના જે પણ ઇમ્પોર્ટન્ટ લોન્ચ છે એ યાદ હોવા જોઈએ. PSLV ના સંદર્ભમાં થોડીક માહિતી યાદ હોવી જોઈએ, રાઈટ? સર L ફોર લેંગ્વેજ, શું આની ભાષા મારી જોડે રેડી છે? સર હા, રેડી છે. A ફોર અપ્રોચ, સર મારો અપ્રોચ શું હોવો જોઈએ? મારું અહીંયા ક્વેશ્ચનની અંદર સ્ટ્રક્ચર શું હોવું જોઈએ? તો કે સર સૌથી પહેલા ક્યારે બી અત્યારે ઇનિશિયલ દિવસોમાં, કેમ કે હજી નવી નવી મેન્સની તૈયારી ચાલુ કરી હોય ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે, સર મેઇન વસ્તુ શું થાય? પ્રશ્નની મૂળ માંગણીને પહેલા તો સમજવાનો પ્રયત્ન કરીશું કે પ્રશ્નની મેઇન ડિમાન્ડ શું છે, રાઈટ? તો સર અહીંયા સમજીએ છીએ PSLV ને ઇસરોના વર્કહોર્સ તરીકે ઓળખાવ્યો છે અને વિગતવાર ચર્ચા કરો. સર માગણી એકદમ સિમ્પલ છે કે ઇસરોએ જે મોટી મોટી વાતો કરી હોય ને એ કહો. કેમ કે તો જ એને વર્કહોર્સ કહીશું, એમને તો વર્કહોર્સ નહીં કહીએ. જો ઇસરોનું PSLV ખાલી આમ પડી રહેતું હોત તો એ વર્કહોર્સ ના કહેવાય. બટ એણે શું કર્યું? તો કે સર બનાવ્યું હતું શેના માટે? પોલર સેટેલાઇટ લોન્ચ કરવા માટે. બટ એ ક્યાં જતો રહ્યો? મંગળ પર. યસ ઓર નો? બનાવ્યું હતું શેના માટે? પોલર સેટેલાઇટ લોન્ચ કરવા માટે. એણે શું કરીને આપ્યું? ઇનસેટ સેટેલાઇટ પણ ઘણા લોન્ચ કરીને આપ્યા. ઇવન IRNSS વાળા સેટેલાઇટ્સ પણ આને શું કરે? આપણને લોન્ચ કરીને આપ્યા. યસ ઓર નો બેટા? તો સર આ શું દર્શાવે છે કે એણે પોતાના રેન્જથી આગળ વધીને શું કરીને આપ્યું? આપણને કાર્ય કરીને આપ્યું. સો ઇન ધેટ કેસ, એ કેસની અંદર આપણે કહી શકીએ આને કાર્યરત ઘોડો. તો સર યસ, કન્ટેન્ટ બી યાદ આવે છે, લેંગ્વેજ પણ મારા મગજમાં સેટ છે. સર અપ્રોચ, સર અપ્રોચ માટે એના માટે કેમ અને શા માટે વર્કહોર્સ તરીકે ઓળખવામાં આવે છે પહેલા તો એ બતાવીશું, હે ને? અને યોગ્ય શબ્દોનો પણ પ્રયોગ કરીશું. આઈ જે ક્વેશ્ચનને આપણે ઇન્ટ્રો, બોડી અને કન્ક્લુઝનના ફોર્મમાં લખીશું. યસ ઓર નો? કેમ કે ક્વેશ્ચન જ એ રીતનો છે. ક્વેશ્ચન શું પૂછ્યો છે એણે? PSLV ને ઇસરોના કાર્યરત ઘોડા તરીકે, વર્કહોર્સ તરીકે ઓળખવામાં આવે છે. વિગતવાર ચર્ચા કરો. તો કોઈ એને છેલ્લે કન્ક્લુડ કરો કે હા, આ કારણો છે ઉપર દર્શાવેલા જેના લીધે આને વર્કહોર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. ખ્યાલ આવે છે? ત્યારે જઈને આપણને આ શું મળશે? ક્લિયર વિઝન મળશે. તો અહીંયા આપણે લખી શકીએ ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન લઈશું, રાઈટ? યસ ઓર નો? તો સર ઇન્ટ્રોની અંદર આપણે શું લખશો? ચલો વિચાર કરો, ઇન્ટ્રોની અંદર તમે શું લખવાનો પ્રયત્ન કરશો? આ ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન તમારી સામે રાખું છું.
કરી શકો? થોડુંક વ્યવસ્થિત બોલો તો મને ખ્યાલ આવે તમે શું કહો છો બેન. યસ. ઓકે, તો ડાયરેક્ટ ઇન્ટ્રોમાં તમે લખવા માંગો છો. ઇન્ટ્રોડક્શનમાં થોડુંક વિચાર કરો. આમ તમારું વિચાર છે ને બહુ સારો છે. આ મુદ્દો અહીંયા લખીશું આપણે 100% લખીશું, હે ને? કેમ કે પીએસએલવી ને જ્યારે આપણે ઈસરોના વર્કહોર્સ તરીકે દર્શાવતો હોય તો 100% આ શબ્દો આપણે લખીશું કે એણે સિંગાપુરના સેટેલાઇટ લોન્ચ કરીને આપ્યા. બટ યસ, ઈસરોનો જે આજે ગ્રોથ જે વિશ્વાસ બન્યો દુનિયા એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ પીએસએલવી અને એફિશિયન્સી બહુ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ઇન્ટ્રો. ઓકે ઓકે, ડેવલપ. ઈસરોએ પીએસએલવી ઈસરોનું ત્રીજી પેઢીનું પ્રક્ષેપણ યાન છે જેમાં ભારત તરફથી પ્રથમવાર લિક્વિડ ફ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો. 1993માં પ્રથમ નિષ્ફળ ઉડાન બાદ આજ સુધી ઘણી બધી એને સફળ ઉડાન કરી છે. રાઈટ, સરસ. ખ્યાલ આવે છે? તમે બધા સાચા જ, હું ના નથી પાડતો. તમે જે મને મુદ્દા કીધા ને આપણે એને ઇન્ક્લુડ કરીશું. પણ અહીંયા જેમ કે હે ને યસ, બિયોન્ડ ધી વિઝન. હું આવ્યો, રાઈટ, હું સપોઝ આવ્યો અને આવતાની સાથે શું ચાલુ કર્યું? પીએસએલવી જે છે એ પીએસએલવી ની અંદર 4 સ્ટેજ છે, આ છે તે છે. પેલો છોકરો રેડી જ ના હોય. મેં શું કીધું? પેપર ચેકર એક મનુષ્ય, એ ભૂલવાનું નથી જિંદગીમાં. આજે પહેલી પીપીટી ની અંદર જે સ્લાઇડ હતી ને ભૂલવાનું નથી. પેપર ચેકર કોણ છે? મનુષ્ય છે. યસ ઓર નો? એને જતાન સાથે તમે ડાયરેક્ટ મંડી પડશો. એને પહેલા સૂપ આપો, સ્ટાર્ટર આપો, મેઇન કોર્સ આપો, પછી ડેઝર્ટ સાથે ઘરે મોકલો. યસ ઓર નો? રાઈટ? એક ફૂલ ડીશ બનાવીને આપો એને, મલ્ટી ક્યુઝન ડીશ. રાઈટ? અહીંયા તમે એને શું કહી શકો? તો તમે ધ્યાનથી સમજો. અહીંયા તમે બેસ્ટ વે છે, અહીંયા જે આપણને દેખાય છે પીએસએલવી ની હિસ્ટ્રીથી શરૂ કરી શકીએ. યસ ઓર નો? કાં તો પીએસએલવી ની એક હલકી પુલકી માહિતી આપી દઈએ એને, જેનાથી એને પહેલા તો એ ખબર પડે કે પીએસએલવી છે શું. હે ને? તમારો આન્સર છે ને બહુ વર્ષો પહેલા કોઈક મહાન વ્યક્તિએ કીધું હતું મેન્સના સંદર્ભમાં. તમારો આન્સર છે ને, તમારો આન્સર એ ક્યારે બી એવો હોવો જોઈએ કે 4th સ્ટાન્ડર્ડમાં ભણતો વિદ્યાર્થી વાંચે ને તો એને પણ ખબર પડે, અને એક પીએચડી કરેલો વ્યક્તિ વાંચે ને એને પણ ખબર પડે. તમે સમજો, તમારે સાયન્ટિસ્ટ નથી બનવાનું, હે ને? તમારે એક એડમિનિસ્ટ્રેટર બનવાનું છે. તો એડમિનિસ્ટ્રેટર જે છે એની ભાષા કેવી બનાવવી પડે, હે ને? તો કે સર એની ભાષા એવી હોવી જોઈએ, એનો પ્રશ્ન, એનો ઉત્તર એવો હોવો જોઈએ કે જેનાથી કોઈને ખબર પડે. તો અહીંયા તમે શું કરશો? શરૂઆતમાં એને બાંધવા માટે થોડુંક પીએસએલવી ની હિસ્ટ્રી કહી દો, કાં તો પીએસએલવી થી શરૂઆત કરો. જેમ કે આપણા મિત્રએ કીધું કે ભારતના પ્રક્ષેપણ યાનોની શ્રેણીમાં પીએસએલવી ત્રીજી પેઢીનું પ્રક્ષેપણ યાન છે, જે પ્રથમ એવું પ્રક્ષેપણ યાન બન્યું કે જેની અંદર આપણે લિક્વિડ પ્રોપલેન્ટનો ઉપયોગ કર્યો હોય. અહીંયા પાછું લિક્વિડ પ્રોપલેન્ટ. યસ ઓર નો? પછી તમે લખી શકો કે 1993માં પ્રથમવાર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું, પરંતુ જેમાં નિષ્ફળતા મળી. ત્યારબાદ અત્યાર સુધી 50 થી પણ વધારે પ્રક્ષેપણો છતાં, રાઈટ, શું જોવા મળે છે? નિષ્ફળતાઓ બહુ ઓછી જોવા મળે છે. નંબર યાદ આવે તો લખી દેવાનું કે માત્ર 2 નિષ્ફળતાઓ જોવા મળે છે, કાં તો લખી શકો કે નિષ્ફળતાઓ ઓછી જોવા મળે છે. કેમ કે એક્ઝામની પરિસ્થિતિ બી તો સમજવી પડશે. જો ડેટા વારંવાર વાંચ્યો હશે તો યાદ આવશે, ડેટા યાદ આવે તો લખી દેવાનું, હે ને? યસ ઓર નો? લખી શકીએ ઇન્ટ્રોમાં? ત્યાં બંધાયો ઇન્ટ્રોમાં? ધેન લેટ્સ ગો અહેડ. પછી અહીંયા તમે શું કરી શકો? અહીંયા લખી શકો નેક્સ્ટ. એની અંદર હવે ચાલુ થશે તમારી બોડી. હવે જ્યારે બોડી ચાલુ થાય ને તો બોડીમાં તમે લખી શકશો અહીંયા કે પીએસએલવી ઈસરો દ્વારા બનાવવામાં આવ્યું. તેનું મૂળ કારણ પોલર સેટેલાઇટ્સને લોન્ચ કરવાનું હતું, કાં તો પીએસએલવી નું મેઇન ઉદ્દેશ્ય પોલર સેટેલાઇટ્સને લોન્ચ કરવાનું હતું. યસ ઓર નો? લખ્યું? યસ. એનાથી આગળ જાઓ. પછી શું કરશો? પછી તમે હવે પીએસએલવી ની જેટલી પણ મહત્વપૂર્ણ પ્રક્ષેપણો છે એના સંદર્ભમાં માહિતી લખો. શું લખો? એના સંદર્ભમાં માહિતી. તો કે સર સૌથી પહેલી માહિતી જોવા મળે છે
હે ને, કે સર માત્ર પોલરમાં લોન્ચ કરવા માટે બનાવ્યું હતું, પણ તેમ છતાંય શું કરીને આપે છે આપણને? યસ, જીઓ સિન્ક્રોનસમાં પણ આપણને સેટેલાઇટ લોન્ચ કરીને આપે છે. યસ ઓર નો? સર આણે આંતરગ્રહીય મિશનની અંદર પણ આપણને મદદ કરેલી જોવા મળે છે. સર ભારતનો એક મહત્વપૂર્ણ કે મહત્વકાંક્ષી કાર્યક્રમ જેને આપણે ઓળખીએ છીએ IRNSS તરીકે, ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, તેમાં પણ શરૂઆતના સેટેલાઇટ લોન્ચ કરવામાં કોણે મદદ કરી છે? PSLV એ મદદ કરી છે. હા કે ના? હજી આગળ જઈ શકીએ. સર PSLV ની સફળતાપૂર્વક ઉડાણોને કારણે તેણે વૈશ્વિક સ્તરે પણ શું તો કે સર નામના પ્રાપ્ત કરી છે તથા વૈશ્વિક વિશ્વાસપાત્ર પ્રક્ષેપણ યાન તરીકે ઉભરીને આવ્યું છે, જેના પરિણામ સ્વરૂપ સ્પેસ ઇકોનોમી, કાં તો લખી શકો જેના પરિણામ સ્વરૂપ બીજા દેશો ભારત પાસે PSLV મારફતે સેટેલાઇટ લોન્ચ કરાવડાવે છે, જેમ કે સિંગાપુર, જેમ કે બ્રાઝિલ. એક્ઝામ્પલ યાદ આવે તો લખી પણ દેવાનું, એમેઝોનિયા, કાં તો પેલાના યાદ આવે તો ત્યાં લખી શકો SAR સેટેલાઇટ્સ લોન્ચ કરીને આપ્યા છે. યસ ઓર નો? તો સર એ વસ્તુ અહીંયા આપણે શું કરી શકીએ? ઇન્ક્લુડ કરી શકીએ કે ના કરી શકીએ? હા કે ના બેટા? બહુ સરસ. હજી એડ કરી શકો, જેના પરિણામે શું થાય છે? જેના પરિણામે ભારતને આર્થિક લાભ થાય છે, ભારતની વૈશ્વિક શાખમાં વધારો થાય છે. યસ ઓર નો? અને ભારતીય વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પણ થાય છે. રાઈટ? આ બધા મુદ્દાઓ લખો, પછી તમે છેલ્લે એને કન્ક્લુડ પણ કરી શકો. કન્ક્લુડ કરતી વખતે કહી શકો કે આમ PSLV દ્વારા થયેલી સફળતાપૂર્વક પ્રક્ષેપણો તથા છેલ્લા 2-3 કેટલા 1993 થી ગણી લો કેટલા દાયકા થયા આપણા અત્યાર સુધીના, એટલા દાયકા લખી દો કે આ દાયકાઓની અંદર ઈસરોના સૌથી મહત્વપૂર્ણ પ્રક્ષેપણ યાન તરીકે વર્ત્યું છે, જેના કારણે ઈસરો તેને પોતાના વર્ક હોર્સ તરીકે ઓળખાવે છે. ક્વેશ્ચન ડન. યસ ઓર નો બેટા? રાઈટ? પેલો લખો એ લખતા નહીં હા, હું તમને એવા અપ્રોચ આપવાનો પ્રયત્ન કરું. રાઈટ? તો સર આવો તમે આન્સર લખો એટલે પેલો શું થાય? એકદમ ખુશ, હે ને? તમને કહી દે કે ચાલુ મેન્સમાં કે ક્યાં તું પેન બગાડે છે. યસ ઓર નો? તો વસ્તુઓ ધ્યાનમાં રહેશે. તો હવે કેટલા ક્વેશ્ચન થયા તમારે લખવા માટે? કેટલા થયા બેટા? હે ને? એક જે મેં હોમવર્કમાં આપ્યો, 3 આપણે ક્લાસરૂમમાં ડિસ્કસ કર્યા. યસ ઓર નો? એમાં પણ આ ક્વેશ્ચનમાં મેં બહુ લખ્યું નથી, કેમ કે બહુ સહેલા પ્રશ્નોમાંનો એક છે. યસ ઓર નો? તો આની સાથે આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. બોલો સત્યનારાયણ ભગવાન કી જય.